ચાલો સ્તુતિ હો. પ્રથમ લાગુ દો ચરણ કો ધનિયે ન છોડાયો છીન લાંકતલી લાલ એડિયા મેરે જીવ કે એહી જીવન મેરે જીવ કે એહી જીવન ઇન પાવતલે પડી રહું ધની નજર ખોલો બાતુન પલન બાલું નિરખું નેત્રે મેરે જીવ કે એહી જીવન મેરે જીવ કે એહી જીવન કદમો લાગુ કરું સે જદા પકડ કે દો ઉપાય હુકમ કરત હે માશુક બીચ આશિક કે દિલ આય બીચ આશિક કે દિલ માશુક તુમ્હારી અંગના તુમ અંગના કે માશુક એ હુકમે ઇલમ દ્રઢ કિયા અજુ રૂહ ક્યો ન હોત ટૂક ટૂક અજુ રૂહ ક્યો ન હોત ટૂક ટૂક मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन तीन नैनों में राखूं मासूक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन तुम आए सब आया दुख गया सब दूर कहे महामत ए सुख क्यों कहूँ जो उदिया मूल अंकुर जो उदिया मूल अंकुर न्यारा निमखन हो वही करने पड़े न याद आशिक को मासूक का कोई इन विधला यह स्वाद कोई इन विधला यह स्वाद तुम दुल्हा मैं दुल्हिनी और न जानो बात ईसक सो सेवा करूं सब यंगो साक्षात सब यंगो साक्षात। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की।
પરમ આદરણીય, પરમ પૂજનીય, પરમ વંદનીય, પ્રાતસ્મરણીય, આત્મા આધાર વહાલા સર્વે સુંદર સાજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. એટલે મને તો પાણી આપો, ગળું આવું ક્યાંય ગયું. આવીને પાણી તો પીવું કે નહીં? તમને કેમ ખબર પડી? મેં ઘરે રેડું નાખી. ચાલો આ બાજુ વાળાનો વારો છે. ઓકે ચાલો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. પૈગંબરિયા તીર્થકર કઈ હુએ અવતાર કિન બ્રોધન મેટ્યો વિશ્વ કો એ સખી કિએ નાહી નિર્વિકાર બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો સૈયા. એના ભાગમાંથી નહીં જ આવે. એ બીજા નાપો તો બીજા નાપો. હા લ્યો લ્યો બોલો. एते द्रिन त्रिलोक में होती बुध सुपन सो बुध जी बुध जाग्रत ले ए सखी प्रगटे पूरी नवतन ब्रह्म सृष्टि लीजियो सैया. હવે સ્વપ્ન માસીને આપી દો, વાંધો નહીં, આપી દો અમને. હવે તમે આગળની બીજી બોલી શકે. બોલું એના ભાગમાં એની જ આવતી હતી ને. रोशनी खिली दया मको यो कर किया हुकम खोल दरवाजे पार के ईत बुलायो लीजो सृष्टि ब्रह्मा ब्रह्म सृष्टि लीजियो सैया. આપો એમને. લ્યો લ્યો તમે એક બોલ્યો, તમે બોલ્યો પેલા, વાંધો નહીં. સૃષ્ટિ જાહેર કરો કરસી લીલા રોશન અખંડ તનિત્યાય કે હે સખી કિયા જાહેર મૂલ વતન બ્રહ્મ સૃષ્ટિ લેજિયો. પૂરું તો કરો, ઉતાવળ શું કરો છો? અખંડ સુખ સબન કો સી ચૌદે તબક સો બરકત બ્રહ્મ સૃષ્ટ કી એ સખી પાવે દીદાર સબક બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા. ख्वाब की अकल छोड़ के कहो अरस के कला हक बक्का जाहिर करूं हे सखी अखंड सुख जेठाम ब्रह्म सृष्टि लीजियो सैया. આ બાજુ આપો, વાંધો નહીં. दुनिद्रेत जुबा छोड़ के कहो जुबाय कलयोर कलाम कहो यरसय जीम के सखी महामत बेटे नठोर ब्रह्म सृष्टि ले जियो सैया. ચાલો હવે
હજી એક બાકી. હા બોલો. લામકાન સુન નિર્ગુણ સોડ ફના નિરજાન સારય અક્ષર કો સોડ કે એ સખી કો મંગલા શરણ બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા સખી મેરી જો હે મૂલ વતન બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા. ચાલો હવે ચોપાઈ બોલવાની ને, એક પછી એક આગળ આવી જાઓ. વીસમો દિવસ છે એટલે છેલ્લી 8 ચોપાઈ. बीच कायम ठोर बिछोहा नहीं जो जुदी होवे गिरो दम खेल इसक जुदा घी का क्यों देखे अरस में हम क्यों देखे अरस में हम. નજીક આમ ઉપર लेने लचत इसक वास्ते दई फरामोशी खेल हुकम जो रूह लेवे बीच दिल के तो देखे इसक खसम. ચાલો આવતા રહેજો, પછી વાંધો નહીં. આમ લાઈનમાં આવતું જ રહેવાય એટલે પછી વાર ન લાગે. आप आगु रूहे बैठाइए के दिल से उपजाइए हक सुख देने दिखाया अपने दिल का इशक. आप दे फरामोशी और जगावे भी आप देखाए जुदाई फरामोश में देने इसक मिलाप देने इसक मिलाप. ના માંગ્યા ના દિલ ઉપજ્યા દિલ હકે ઉઠ્યા એ તો માગ્યા ખેલ જુદાગીએ કા દેને અપના ઈશક સ્નેહ દેને અપના ઈશક સ્નેહ. ईशक तरंग उपजत है दूर जाए मिलिए आए वास्ते ईशक हक के दिल का खेल फरामोशी देखाए खेल फरामोशी देखाए. प्रणाम. ईशक बिछुरे से जानिए आए दूरते मिलिए जब ये दो बातें अरस में न थी ईशक चिन्हार देखाई अब ईशक चिन्हार देखाई अब. ચાલો બોલો, વાંધો નહીં, પછી પાછી બીજી બોલી લેજો તમે. जैसा साहेब बुजरक तैसा बुजरक ईशक जो दिल दे के देखिए ए तो सुख आवे हक माफक तो सुख आवे हक माफक. કાંઈ નહીં, જો આ બધી ચોપાઈ બોલાઈ જાય ને તો તમને જે આવડતી હોય ને એ બોલાય. 20 કાયમ ઠોર 20 કાયમ ઠોર बिछोहा नहीं जो जुदी होवे गिरो दम खेल ईशक जुदागी का क्यों देखे अरस में हम क्यों देखे अरस में हम. ચાલી પૂરી થઈ ગઈ. આપણે ક્યાં પહોંચ્યા ચર્ચા કરવામાં? બોલો હવે માઈક આપી દો, એને સાયલેન્ટ રાખજો. એ હક દેખાવે ઈશક તો બેર ન પલ એક હોવે. જો રાજજી મહારાજ નો હુકમ થાય અને ઈ જો આપણી ઈશ્કની ચાપ ચાલુ કરી દઈએ, હક જો ઈશક દેખાડે તો પછી ક્ષણ વારની પણ વાર લાગે, એક ક્ષણ પણ વાર લાગે નહીં. આપણી અંદર ઈશ્ક આવે. જો વેણુનાથ કર્યો તો ઈશ્કથી જ બોલાવ્યું હતું ને, તો પછી સંસાર છોડતા જરાય વાર લાગી હતી, પણ એના હાથમાં છે ને. એટલે 100 સાલ સોબત કીજીએ બિના હુકમ ન સમજે કોઈ. બાકી જો રાજજી મહારાજની ઈચ્છા ન હોય ને હુકમ ન થાય તો 100 વર્ષ જો એના કોન્ટેક્ટમાં રહીએ તો એને છે ને એ મજબૂર થાય હો, એ મજબૂર છે. તમે એને પકડો ને એટલે પ્રેમનો ભૂખો છે. એને તમે પ્રેમ કરો ને એટલે એને આપવો જ પડે હો. પણ આપણે એને પકડવાને બદલે એમ કહે છે કે બાકી તો ભાઈ સુંદર સાથના સમુદાયમાં તમે 100 વર્ષ હારે રહ્યો તોય
ચોથું ચરણ હું બોલ્યા બહુ સરસ છે. તો બિના હુકમનો સમજે કોઈ. હા, હુકમ વગર ઈશ્ક કોઈ સમજી શકે નહીં, ઈશ્ક કોઈ લઈ શકે નહીં. એક ચોપાઈ છે ને ઓલી, એ નેક રખી રાત ખેંચ કે સોભી વાસ્તે તુમ. રાજી મારે શું કે મારા દિલની વાતો જ એટલી મોટી છે ને કે હજી સુધી તમે મારા દિલમાં અંદર ઉતરા નથી. અને ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે અખડ. જો પ્લાનિંગ તો ડાયરેક્ટરે બહુ જબરજસ્ત કર્યો હતો, પણ હવે ડાયરેક્ટરને એમ થયું કે સારું આમાં જ મજા આવે છે, એટલે ઓલા પિક્ચરના કેમ પેલો ભાગ બને ને પછી એ ભાગ બહુ ઉપડી જાય ને, એટલે પબ્લિક બહુ વખાણ કરે ને કે સારું આ તો, એટલે નો હોય ને તોય સ્ટોરી બનાવે, પછી ત્રીજો ભાગ આવે, પછી તો રાજી મહારાજે પ્લાનિંગ તો કર્યો તો થોડોક, પણ હારી પછી મજા આવી ને એટલે એને થાય ને સિક્વલ બને કરીને. એટલે જો રાજજીના હાથમાં છે આ રાત્રિ એને થોડી ખેંચી છે, કોના માટે? શોભી વાસ્તે તુમ ના તો લેતે અંદર કેતી બેર હે હમ, તમને તરત જ અંદર લઈ લે, વાર હું લાગે એટલે. ચાલો આગળની ચોપાઈ. એ બાતે હક કે દિલ કી નિપટ બારીક હે સોય. એ બાતે હક કે દિલ કી, રાજજી મહારાજના દિલની વાતું છે ને, નિપટ બારીક હે સોય. બહુ જ ઝીણી 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 વાતું છે, ડાયરેક્ટ એમ સમજાય એમ નથી. બિના ઈશક દે હક કે ક્યુ કર સમજે કોઈ. બિના ઈશક દે, દે એટલે દેવું ને. દેવું દેવું. હા, રાજજી મહારાજ તમને ઈશ્ક આપે જ નહીં તો ચોથું ચરણ કેવું સરસ છે, બોલો. ક્યુ કર સમજે કોઈ. રાજજી મહારાજ ઈશક આપે જ નહીં તો આપણે એ વાતો સમજી શકીએ નહીં. જો સિમ્પલ છે, સુંદરબાઈને જ્યારે એની હારે વાર્તાલાપ કર્યો ને, ચર્ચા કરી ને, તો તમે સુંદરબાઈ છો એવું કીધું કોણે? તમે વિચાર કરો કે 11 વર્ષની ઉંમરે 3 પ્રશ્ન થયા હોય ને 40 વર્ષ સુધી ખોજ કરી હોય, અને તોય સામી સ્વરૂપ આવે ને તોય જો એમ જ કહેતો હોય તમે મારા આત્માના ધણી છો, એટલી જ ખબર છે, તો કોના હાથમાં છે બધું? વિચાર કરો, પોતે સુંદરબાઈ છે, શ્યામા મહારાણી છે, પરમધામના છે, એ તો એને જરાય દેખાણું જ નહીં. હા, એને એમ લાગે કે વ્રજમાં હું હતી, રાસમાં રમવાવાળી હું જ હતી, પણ હું કોણ છું એ ખબર નહોતી. જેમ આપણને ક્યારેક ક્યારેક થોડોક અંદાજો આવે પણ સારું સ્પષ્ટ દેખાય નહીં ને, એટલે આપણે અંદર મૂંઝારો થાય ને કે સારું આવું દેખાય છે બધાય કરતા અલગ, પણ હું છું કોણ? દેવચંદ્રજી સાથે એવી ઘટના નાનપણથી બની હતી કે નહીં? તો આપણે રે આવી ઘટનાઓ બને, આપણને આમ લહેર આવે, આની પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય, બધું થાય, ત્યારે એમ થાય કે સારું આપણે હઈશું જ કાંઈક તો સહી. પણ 25 પક્ષમાંથી એક ઓલા શું કે પશ્ચિમની ચોગનની રેતીનો કણઈ દેખાય છે, દેખાતો નથી, મૂંઝારો થાય ને. એક બાજુ તો આપણે સહી, તો એક બાજુ થોડીક ઝલક, થોડીક ઝાંખી તો થવી જોઈએ, નથી થતી તો મૂંઝારો થવો જોઈએ કે નહીં? મૂંઝારો થાય તો ખોટ થાય ને કે આની પાછળનું કારણ શું? કારણ ગોતવા જશું ને તો ડૂબશું, ડૂબો ને તો દેખાય. પણ આપણે છે ને સંતોષ માની લીધો છે એટલે દેખાય નહીં. પણ કોના હાથમાં છે? રાજ્યના હાથમાં. પણ હા, તમારો સંકલ્પ દ્રઢ હોય અને તમે એને જ પકડો અને એને હૃદયમાં તમે બેસાડી દો ને અપંગ કરીને, કે તારા અપંગ એટલે શું ખબર? તારા સિવાય બીજો કોઈ નહીં, તને પકડો એટલે બીજો કોઈ નહીં. આ ચર્ચા એ આવશે, ભલે આપણે 26 પ્રશ્નોના જવાબ એ આવતીકાલે આવશે, પણ પહોંચી તો જાવું જ. અને બ્રહ્મસૃષ્ટિનું લક્ષણ આવશે કે બ્રહ્મસૃષ્ટિ કહેવાય કોને? એકને જ પકડો ને. તો રાજજી મહારાજ મજબૂર થઈ જાય, એને આવવું જ પડે, બંધાયેલા છે. રહે ના સકો મેં રૂહો બિના, રૂહે રહે ના શકે મુજ, હું એના વગર નથી રહેતો ને એ મારી વગર રહી શકે નહીં. અને જો આપણે એની વગર ન રહી શકીએ, એ આપણો ધણી છે એવી ખબર પડે ત્યારે જબ પહેચાન હોવે વાકો તબ સહેન બિછોહા ખીન. એકવાર રૂહોને ખબર પડી જાય ને ઓળખાણ થઈ જાય ને કે આ મારો ધણી, પછી એક ક્ષણ પણ ધણીનો વિરહ સહન કરી શકે નહીં. અને જો આપણે સહન કરી શકતા હોય તો આપણને ઓળખાણ ન થઈ જાય, વાંધો ન્યા. એટલે આટલી ચર્ચા રાખીએ. અત્યારે 2 ચોપાઈ થઈ ગઈ. થોડુંક એક પ્રકરણ ગાઈ લઈ, કારણ કે હવે સુરતથી નીકળ્યા છે ને, એટલે ચર્ચા જે થશે ને તો ચર્ચામાં બધાને એમ જ કહેશે કે તમે અહીંના નથી, હાલો આપણા ઘરે. વ્રજને યાદ કરો, રાસને યાદ કરો, મનોરથ બાકી રહી ગયા હતા તો આ ત્રીજામાં પાછા આવ્યા છે, તો ખેલ જોઈ લીધો તો હાલો હવે પાછા. એટલે એ થોડુંક લઈ લઈએ અને પછી ચર્ચામાં આગળ વધીએ. કારણ કે જે ઊંડાણમાં હતું ને એ ચર્ચા છેલ્લા 3 દિવસમાં થઈ ગઈ, અને હજી એક ઊંડાણમાં આવશે ને આવતીકાલે થશે. પછી તો ઊંડાણ લઈ તો તમે બધાય નિંદર કરો, કરે કે નહીં? કારણ કે દિલ્હીના પ્રસંગમાં તો જો
કોઈ ઇન્ટરેસ્ટેડ જ નથી એમ, પણ જે દિલ્હીની લડાઈ છે ને એ જ મોટી છે. પણ આ તો આપણી પાસે સમય ઓછો હોય ને એટલે આપણે ઊંડાણમાં નથી જતા એમાં. હો મેરી વાસના તુમ ચલિયો યગમ કે પાર. બોલો. ચલિયો અગમ કે પાર. અગમ પાર અપાર પાર યગમ પાર યપાર પાર તહાં હે તેરો કરાર. ઓ વાસના તુમ ચલિયો યગમ કે પાર. નિરાય તો ઉતાવળ નથી આપણે, આપણી પાસે ટાઈમ છે. કાલ જેટલા લેટ થયા હતા ને સેવા પૂજામાં 10 મિનિટ આપણે કાલ લેટ આવેલું, આજે આપણે 10 મિનિટ વહેલા જ છે એટલે ટાઈમ ટુ ટાઈમ થઈ જાય. હો તું દેખ નિજ દરબાર અપનો તું દેખન બીજ દરબાર અપનો નો સુરત એહી સંભાર. હો વાસના તુમ ચલિયો યગમ કે પાર. સુરતથી નીકળશે ને એટલે બધાને ચર્ચામાં આ જ કહે. હું હવે અમે મહાકારણ જાહેર કરી છે. હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇન ઘર. અરે અમે ન્યાના છે, હવે અમારી સંપૂર્ણ ઓળખાણ સાથે અમે જાહેર થઈ રહ્યા છીએ. અમારે હાલી નીકળવું હોય તો હાલો, પોગાડશું ક્યાં? હો મેરી વાસના તુમ ચલો અગમ કે પાર. એટલે પહેલા તો બ્રહ્મ સૃષ્ટિ માટે ને, કારણ કે ખબર નથી કે કોની ઉપર સવાર થઈ છે, તો રસ્તામાં જે શાસ્ત્રાર્થ કરે એમાંથી એકાદી નીકળી આવે તો, એટલે કેવું તો બધાય ને સબ ઉર્જે નામ જુદે ધર પર મેરે તો કહેના સંબંધ. બધાય ભલે ઉલઝનમાં હોય, બધાય ભલે પરમાત્માને અલગ અલગ નામોથી પુકારે, પણ મારે તો બધાયને કહેવાનું છે અગમ પાર અપાર પાર. ત્યાં પરમધામના 25 પક્ષને રંગ મહોલ, પરમધામ તો બેસુમાર છે, પણ ત્યાં પોગો ને તો જ શાંતિ મળશે, તો જ અખંડ આનંદ છે, બીજે ક્યાંય છે નહીં. એટલે કે છે તું દેખ નિજ દરબાર અપનો, આપણું ઘર છે, તું એને જ જો. સુરત એહી સંભાર. સંભાર એટલે યાદ કર. તારું ચિંતન છે ને, તારું મનન છે ને, એમાં શું યાદ આવવું જોઈએ? સંભાર યાદ કર. તું મૂળ મિલાવવામાં બેઠી છો, તને ફરામોશી આપવામાં આવી છે, તું જાગ, તારી આંખું ખુલી છે. રાજશ્યામાજીને જોવાને બદલે એણે જે દ્રશ્યો આપ્યા છે ને એમાં તું ભ્રમિત થઈ રહી છે. તો હવે જોમાં હવે જાગી ને, આગળની જોવે કેવું સરસ કે ખબર? તું કહા દેખે ઇન ખેલ મેં, તું કહા દેખે ઇના ખેલ में કે એ તો પડ્યો સબ પ્રતિબિંબ. હો વાસના તુમ ચલિયો યગમ કે પાર. પ્રપંચ પાંચો તત્વ મિલ, પ્રપંચ પાંચો તત્વ મિલ મિલ હે સબ ખેલત સુરત કે સંગ. હો વાસના તુમ ચલિયો યગમ કે પાર. જાગી ગયા તો પછી આપણને આ વાણી શું કે? તું કહા દેખે ઇન ખેલ મેં. જો આ જયરામભાઈને જી કીધું છે ને 15 કે 16 કે 20 ચોપાઈમાં, અહીંયા એક ચરણમાં આવી જાય. હવે હજી તાર કઈ જોવાનું બાકી છે? તું કહા દેખે ઇન ખેલ મેં, આમાં કાંઈ જો ખરા, પણ તું આ ખેલમાં જોઈને હવે તારે આપણે શું કે હું ઢઢળ્યો છે એમ, હજી તારે આમાંથી હું હજી તારામાં હું બાકી રહી ગયું છે એમ થાય ને. તું કહા દેખે ઇન ખેલ મેં. ખબર વડીલ થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, પછી મૂકતા ન હોય ને તો જુવાનિયા છોકરા શું કે, બાપા મૂકો ને હવે, ખોટી મગજ. અત્યારે આ ઉંમર છે ને થાળીમાં આવે ને એ થાય કે નહીં? તો રાજ્ય આપણને કે ને હવે થાળીમાં તને મેં આપ્યું છે તો એ ખા ને.
તું કહા દેખે ઇન ખેલ મેં, આ ખેલમાં હવે તારે બીજું કઈ જોવાનું નથી. એ તો પડ્યો સબ પ્રતિબિંબ, આમાં બિંબ કોઈ છે જ નહીં, અસલ કોઈ છે જ નહીં. અસલ તો પરમધામમાં છે, આ તો બધું નકલ છે. તમને દેખાડ્યું, આપણા સપનામાં જે દ્રશ્યો દેખાય એ અસલ હોય કે નકલ હોય? એમાં આપણા જેવો જે બીજો વ્યક્તિ દેખાય બીજી જગ્યાએ બીજા સ્થળે અલગ વેશભૂષામાં અને અલગ પરિવાર સાથે, એ નકલ કે અસલ? આપણે જાગીએ તો બોલો એનો નાશ થઈ જાય કે નહીં? તો આ જ પ્રતિબિંબ છે. અને પ્રપંચ છે. શું છે? પ્રપંચ. જાદુઈ ખેલ છે, હિપ્નોટિઝમ કર્યો છે. ઓલા જાદુગર જોવા જઈને માણાને કાપે ને બોક્સમાં પૂરીને, એ કાંઈ કાપે? આપણને દેખાડે કે અમે કાંઈ, બરાબર ને? આ માત કરે તો રૂમાલમાં કબૂતર નીકળે, અથવા હાથમાં કાંઈ ન હોય રૂમાલ નીકળે. આ બધું શું છે? પ્રપંચ છે. અને પ્રપંચ કોની સાથે મળીને રચ્યો છે? 5 તત્વ સાથે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ બહાર જે ભૌતિક સુખ સુવિધા છે ને એમાં ઈ આપણી અંદર ઈ પણ એક છે. જોયા તે સાતે સાગર અને જોયા તે સાતે લોક, પાતાળ સાથે જોયા, જાગ્યા પછી સૌ. આત્મા જાગે ને એટલે આ બધુંય ખોટ. પણ હારો કેવો ખેલ છે આ બધાય મળીને આપણી અરે ખેલ ખેલે. સબ ખેલત સુરત કે સંગ. સુરત એટલે આપણું ચિંતન. રાજી મહારાજે આપણું ચિંતન એ ડાયવર્ટ કર્યું ને. આપણા ચિંતન સાથે, આપણા મનન સાથે આ જે બધી વ્યવસ્થા છે ને એ ખેલ ખેલી રહી છે. ને આપણે એમાં એવા ભેળવાઈ ગયા કે એ જ મીઠું લાગે છે ને. મહાકારણ જ્યારે બન્યું ત્યારે ખિલવતમાં કીધું હતું ને, અરે તમને ખબર છે કે જમીનથી લઈને આકાશ સુધી બધું ખોટે ખોટું, ખોટે ખોટું, ખોટે ખોટું, મોહના જ બંધનો છે. પણ તમને મીઠું એવું લાગશે ને કે તમે છોડશો નહીં. છે ને? યા મે ગુની જ્ઞાની મુનિ મહંત, યા મે ગુણી જ્ઞાની મુનિ મહંત, હંત અગમ કર કર ગાવે, हो वासना तुम चलियो यगम के पार. सुने सीखे पढ़े पंडित, सोने सीखे पढ़े पंडित, इत पार कोई ना पावे, हो वासना तुम चलियो यगम के पार. ભલ ભલા અહીંયા આવ્યા, બહુ મહેનત કરી, ઘર બાર છોડ્યા, શરીરને કષ્ટ આપ્યું. યામે ગુણી જ્ઞાની મુનિ મહંત બધાએ પ્રયત્ન કર્યો પરમાત્માને મેળવવાનો, પણ કોઈને પરમાત્માનું ઘર, પરમાત્માનું નામ, એની લીલા કાંઈ મળ્યું નહીં. પછી છેલ્લે કહી દીધું અગમ અગમ અગમ, આગળ કંઈક છે અગમ નિગમ, અમને કાંઈ ગમ પડી નહીં. અને પાછા જો સુને એટલે સાંભળે, શીખે એટલે શીખવું, પઢે એટલે ભણવું અને પંડિત બને. સુને, શીખે, પઢે, પંડિત. આજ કરીને કે બીજું? સાંભળી પછી શીખવી, પછી પોતાની રીતે ઘરે વાંચવીને, પછી આપણું મટીરિયલ બનાવીને, પછી ગામમાં બણગા ફૂંકવી એટલે આપણે પંડિત. મને તો આમ જ ગણાય કે તમે ધોતિયું પહેરો તો અમે માનવી. લે આ તો ઓલા જેવું થયું ને, સાંભેલું વગાડ તો હું જાણું કે તું સાણો છે. મોરલી થવું વગાડે કા આવું થાય. પાર કોઈ ના પાવે. જો બધા આ રીતે કરે છે પણ કોઈ અક્ષરને પાર પણ જઈ શકતું નથી. હદ છોડીને બેહદમાં જાય તો બેહદ છોડીને અનહદમાં જાય ને, પેલા તો હદ જ છોડી શકતા નથી. તું દેખ દર સન પંથ પૈડે, તું દેખ દર્શન પંથ પૈડે, કરે કીવ સિદ્ધ સાધ, हो वासना तुम चलियो यगम के પાર. તમે મૂકો ને મારે ઝીલવું પડે. ચઢી ચૌદે સૂન સમાવે, चढ़े चौदे सोन સમાવે, હે તહા આડી અગમ અગાધ, હો વાસના તુમ
ચલિયો અગમ કે પાર. તું દેખ દર્શન પંથ પૈડે, એટલે વિભિન્ન મતાંતરો છે ને, વિભિન્ન સંપ્રદાયો છે, બધાયના મત અલગ અલગ છે. પંથ છે, સંપ્રદાય છે, વાડા છે, પૈડા છે, એટલે બધું. હો, આમાં દેવચંદ્રજી જે ભુજનગરમાં કે કચ્છમાં જઈને ખોજ કરી હતી, તો જ્યાં નાના મંદિરથી શરૂઆત કરીને પછી મોટા મોટા રાજગુરુઓ એની પાસે ગયા હતા ને, વૈરાગી ને કાપડી ને કનફટેન, એ બધા જ આમાં આવી જાય. હો, આ એક જ ચરણમાં આવે. તું દેખ દર્શન પંથ પૈડે, કરે કીવ સિદ્ધ સાધ. કોઈ સિદ્ધ સાધના કરે, કોઈ કવિતા કરે. ચઢી 14 સૂન, સમજાય 14 લોક ઉપર, પછી શૂન્ય આવી જાય. શૂન્ય આવી જાય તો ન્યા વેદો નો તટકી ગયા, અગાધ છે. એક જ બ્રહ્માજીએ તો મને ગોતવા મોકલા છે. અહીંયા તો કરોડો છે. આડી અગમ અગાધ, ત્યાંથી જો વેદો પાછા વળી ગયા હોય તો આપણે શું એમ. હવે છે ને, મેં 4 ચોપાઈ ગઈ ને, મારું ગળું થાકી ગયું, એટલે 5 મિનિટ રાગ તમે કાઢો પેલા ચરણનો. એ ભરમબાજી રચી રમા, આ તો આવડી ગયું. બહુવિધે સંસાર હો વાસના તુમ ચલિયો અગમ કે પાર. હવે એનું ત્રીજું ચરણ ગાવા લો. એ જોને દેખે શ્રવણ સુને. મને ખબર હતી અટવાવાના છો ને, એટલે જ કીધું, ન ભેગું થાય. જો હવે એનો રાગ બેહાડવાનો ને, પહેલી વાર હોય ને એટલે થાય. ભાઈ એમ થોડું કઈ બધું સેટ થાય. જો આમ સાંભળો. એ જો નૈન દેખે શ્રવણ સુને, એ જોને દેખે શ્રવણ સુને, હે સબ મૂલ બીના વિસ્તાર હો વાસના તુમ ચલિયો અગમ કે પાર. કેટલું સરસ છે, જુઓ કેટલું મસ્ત. તમે આમ નિરાયતે ગાઓ ને, એ ભરમ બાજી રચી રમત, આમ દિલથી અહોભાવથી ગાઓ ને તો ખબર પડે આ શેની બાજી છે. આમ કરો ને, આમ ઈ ભ્રમ જ છે. હો, બંધમાં હાલો તો એવી બાજીમાં ભ્રમ હોય તો આ કેવડી મોટી. આમાં બધા બાજી જ રમે છો, બીજું કાંઈ છે નહીં, પણ ભરમની બાજી છે. અને રાહમતની રચના કોકે આ ખેલ માંડ્યો છે. અને બહુવિધે સંસાર, આ સંસારને પાર કોઈ પામી શક્યું નથી. આ સંસારના રહસ્યો કોઈ ઉકેલી શક્યું નથી. અરે આ પૃથ્વીમાં એન્ટાર્કટિકા ખંડમાં કોઈ નથી જઈ શકતું, અને ચંદ્ર ઉપર જવાની ટ્રાય કરે. પેલા પૃથ્વીમાં જે અમુક ભાગ છે ને, એનાય રહસ્યો ઉકેલી શકતા નથી. આ સંસાર કેવો છે, હે, અલગ અલગ પ્રકારનો, દઈશ જ નથી હોતી, હે ને. એ જો નેન દેખે ને શ્રવણ સુને, આપણે ન કહે ભાઈ આંખેથી જોયું હોય હાસું, આપણે આપણા કાનથી સાંભળવું હોય ને એ જ હાસું. તો આમાં જ ના પાડે, તમારી આંખું જુએ અને તમારા કાન સાંભળે, સબ મૂળ વિના વિસ્તાર, એકેયનું મૂળિયું છે નહીં. તો જેનું મૂળિયું જ ન હોય એ ખોટું ન હોય, તો હું કામ આમાં ટાઈમ બરબાદ કરવો, તોય થઈ જાય. કાં સારું મુકાતું જ નથી. તમે વિચાર કરો કે આટલું સત્ય આપણે જાણી છીએ, હમણાં દરવાજાની બહાર જાહું એટલે એને જે રીતે વળગશું ને એટલું તો આપણે હોલને વાણી નથી વળગતા. વળગી છીએ નથી વળગતા. ટાઈમ ટુ ટાઈમ જ આવી, કાં ઘરેથી નીકળી. પણ અહીંથી જવામાં ઘરે જવાનું ઉતાવળે છે કે એવા પકડી. પણ સુંદર સાથનો મિલાવો થાય તો શું છે, શોર્ટ ટાઈમ માટે. કારણ કે ઓલામાં 18 કલાક રહેવાનું છે. અહીંયા જો આ જ ઊંધું છે, આ વૈરાટ આમ ઊંધો હાલે, જ્યાં સુધી આપણે હવળા નહીં થાય ને આમાંથી. કારણ કે ચર્ચા સુણજો દિનને રાત. આ મહામતી પ્રાણનાથજી પન્નામાં તમે જોત કરે 24 કલાક આ વાણીનું, પોતે તો પોતાના મુખથી વાણી પ્રવાહિત થઈ છે, છતાં એ જ વાણી એનો રસ એણે પીધા જ કર્યો. એ કેવી હાલત થઈ છે, કેવા આનંદમાં છે, હશે કે નહીં. એટલે મૂળિયા વગરનો વિસ્તાર છે, એમાં બહુ પડવા જેવું નથી ને. પછી હું હવે વૈરાટ સબ મેં દેખ્યા એમ એ ગાવાનું ને. જો હવે આમાં શબ્દો ઓછા છે, આગળની ચોપાઈ ગાય એમાં વધારે છે, એટલે લંબાવવું પડે ને. ક્યારેક લંબાવવું પડે, ક્યારેક ટૂંકાવવું પડે. એટલે કાઠિયાવાડમાં કહેવાય છે ને, પસેડી હોય હા નીચે હું હાકડ ભોગવવી એવું ને. વૈરાટ સ બ મેં દેખ્યા, બેરાટ
अब में देखा क्या वैकुंठ विष्णु शेष साय हो वासना तुम चलियो यगम के पार सुन थे जैसे जल बतासा सोन थे जे से जलपता सा सो सुन माज समाय हो वासना तुम चलियो यगम के पार જો ઇન્દ્રાવતી આપણને કહે છે, મહામતી કે મેં તો આખો વૈરાટ જોઈ લીધા, બધું જોઈ લીધું, વૈકુંઠ વિષ્ણુ શેષસાઈ નારાયણ, તો શેષસાઈ નારાયણને જોઈ લીધા હોય તો એ જ આદિનારાયણ નથી, એ જ ગર્ભોદક સાગરમાં નથી, તો મેં આખો ક્ષર પુરુષ જોઈ લીધો. હું કીધું આખે આખો ક્ષર પુરુષ બન્યો છે કઈ રીતે? તો સિમ્પલ, સુન થે જેસે જલ બતાસા. પાણીનો પરપોટો ન હોય એ ઉત્પન્ન ક્યાં થયો હોય? ઓલા કે ને બળબુડિયા બોલે ને, ઘણા આપણે ખબર હોય નાની એવી ભૂંગળી લઈને પછી આમ કરતા, ખબર ને, પછી ભૂંગળીમાં જ નીકળે, શું નીકળે? પરપોટો. એને પછી તોડવાની મજા આવતી. કાં અક્ષર આવું જ કરે. ક્યાં? સવાર દર્શન કરવા જાય, પછી પોતાના પૂર્વના દરવાજે જાય, કેટલાય બ્રહ્માંડ બનાવે ને મીટાવે, પછી આમ આંગળી અડાડતો હોય છે ને ટક, એની નકલ આપણે કરીને આમ કરી. એવું જ ને, સુનતે જે છે જલ બતાશે. પાણીના પરપોટા જેવો આખો અક્ષર પુરુષ છે. સો સુન માં જ સમ. હવે વિચાર કરો, શૂન્યમાંથી કાંઈ ઉત્પન્ન થાય ના? શૂન્ય એટલે જીરો. તો જીરોમાંથી ઉત્પન્ન થયું હોય પેલા તો થાય જ નહીં, અને ઉત્પન્ન થાય તો હમાઈ ક્યાં જાય છે ને? એટલે આવો આ અક્ષર પુરુષ, આ અક્ષર બ્રહ્માંડ છે ને. એ તું દેખ નાટક નિમખ કો, એ તું देखना टकनी को है अब करे कहाँ विचार. हो वासना तुम चलियो यगम के पार. કેવું સરસ છે કા? પાવું પલ મેયું લંઘલે, पाऊं पल में यो ગલે लंगले બ્રહ્માંડ સુન નિરાકાર. हो वासना तुम चलियो यगम के पार. સમજાવે છે આગળની 6 ચોપાઈ ઉપરથી. આ જે નાટક છે ને એ નિમક એટલે ક્ષણિક જ છે. તો ક્ષણિક જે નાટક છે એમાં આટલો બધો વિચાર કરવાનો હોય? એકવાર કીધું જ ખરા કે આ બધું નાટક જ છે ને, એ ક્ષણવારનું જ નાટક છે. તો હવે હું કામ એટલો બધો વિચાર કરશો? નીકળને બહાર. અને જો બહાર નીકળી અને વિહંગમ પથ લીધો પંખીની જેમ, તો કાંઈ હાલવાનું દોડવાનું નથી, ઉડવાનું છે. પાઉં પલમે ઉલંગલે. એકવાર આત્મા જાગ્રત થઈ જાય ને, તો જેમ વેણુનાદ થયો તો, અને સખ્યું એ જ બેહદનો નાદ સાંભળો ને, કેવી ઉડી ગઈ. તો બસ કાંઈ વાર ન લાગે. પાઉં પલમે ઉલંગલે. એકવાર આત્મા જાગ્રત થાય અને આ ખેલની ઓળખાણ થઈ જાય ને, તો પલમાં ઉલંગલે એટલે ઓળંગી જવું. શું? બ્રહ્માંડ, શૂન અને નિરાકાર. મતલબમાં તમે ક્ષર પુરુષને વટી જાઓ. ક્ષર પુરુષને વટીને તમે બેહદમાં પહોંચી જાઓ કે નહીં? तेरे बीच बाट घाट न तत्व कोई, तेरे बीच पाट घाट ना तत्व कोई तू करे पाऊं बिना पंथ. हो वासना तुम चलियो यगम के पार. निरंजन के परे न्यारा, निरंजन के परे न्यारा तहाँ है हमारा कंथ. हो वासना तुम चलियो यगम के पार. तेरे बीच बाट घाट ના તત્વ કોઈ. કલશ વાંચ્યો છે કે નહીં? વાકો આગ ખાગ વાઘ ન ડરાવે છે ને, એવું બધું છે. એ ચોપાઈ વાંચજો.
એવા શબ્દો આવે ને, પણ આમાં એમ છે વચ્ચે કોઈ કાંઈ આવે નહીં, કોઈ તત્વય ન નડે તમને. આત્મા જાગી જાય પછી તું કરે પાઉં બીના પંથ. આ પગનો ઉપયોગ જ નથી કરવાનો. એ જાય ભાઈ કે એમ ને એ છે ચોપાઈ કોઈ પરિક્રમામાં? પંથ હોવે કોટ કલબ, પ્રેમ પહોંચાવે મીને પર. જબ આતમ પ્રેમ સો લાગી, દ્રષ્ટ અંતર તબહી. જબ આયા પ્રેમ સોહાગી, તબ મોહજલ લહેરા ભાગી. સોહાગીનનો પ્રેમ આવી જાય ને, ધણીનો પ્રેમ આવી જાય ને, એટલે આ મોહજનની લહેરું શું કરીએ કે એ આપણાથી છેટી ભાગે. આને અડવા જેવું છે નહીં. ઓમે તમે આમાં રચ્યા પચ્યા રહ્યો ને એટલે આપણા હગાવાલા ને ભાઈઓની એમ જ કે હવે એ સુધરે એમ. હા તો વાંધો નહીં, તું સુધરેલો છું ને, અમે જ બગડી ગયા. અને પછી જો આપણી આભડશેટ લાગે ને એટલે આપણી નજીક કોઈ આવે એ બહુ સારું, એ બહુ હવે એ આપણને ન વળગે ને આપણે એ પછી એકલા થઈ જાય ને એટલે આને જ પકડી કે નહીં, આને પકડો ને પછી બીજા કોઈને પકડવાની જરૂર નથી. નિરંજન કે પરે ન્યારા, તહા હે હમારા કંથ. તો મંત્રની ચોપાઈ છે ને, નિરાકાર કે પાર થે તીન પાર કે ભી આપણો કંથ. કંથ એટલે ધણી ક્યાં બેઠો છે? મૂલ મિલાવામાં રંગમહોલમાં બેઠો છે ને. અબ પાર સુખ ક્યો પ્રકાશી, અબ પાર સુખ ક્યો કાશી. એહ અપનો વિલાસ હો વાસના, તુમ ચલિયો યગમ કે પાર. શ્રી મહામત મન સામિટ ગઈ, શ્રી મહામત મન સામિટ ગઈ. હે સબ સુપન કેરી આસ હો વાસના, તુમ ચલિયો યગમ કે પાર. અબ પાર સુખ ક્यों પ્રકાશીએ. હવે પારથી પાર છે ને સુખ. જબ એ સુખ અંગ મેં આવી તબ છૂટ જાય વિકાર. આયો આનંદ અખંડ ઘર કો છે ને. તો હવે પાર સુખ છે આપણા પરમધામના. હવે એનો કેટલોક પ્રકાશ કરું? એ કઈ બીજાનો છે? એ સુખ બીજાનું છે ને આપણે જોઈ લીધું? ના ના, આપણો જ છે. એ અપનો વિલાસ, આપણો જ વિલાસ છે, આપણો જ આનંદ છે. એ જો યાદ આવે તો બસ પછી એમાં ડૂબવાનું હોય, કઈ બણગા થોડા ફૂંકવાના હોય. શ્રી મહામત મનસા મીટ ગઈ. મહામતી કે મારી મનસા મીટ ગઈ. જે ઓલી ઈચ્છાઓ હતી ને બધી ખાસ કરીને અહીં હો ખેલ જોવાની. બરાબર. સબ સુપન કેરી આસ. આ સપનાના સંસારની જે આશાઓ હતી ને એ બધી મટી ગઈ. હવે એમાં બહુ રહેવા જેવું નથી. હવે હું એમાંથી બહાર નીકળી ગઈ કે નહીં. તો આ જે આપણે ચોપાઈઓની ચર્ચા કરી ને એ હવે અહીંથી આગળ જશે ને એટલે પન્ના પહોંચે ને ત્યાં સુધી બધાને બધું જ સમજાયું છે કે અહીંયા કોઈ ફાયવું નથી. અને અહીંયા ગુજરાન ચલાવવાનું છે, અહીંયા જ ખવાર થઈ જવાનું છે. જેમ જયરામભાઈને કીધું તેમ ત્યાં બધું આ ચોપાઈઓમાં આવી જાય કે નહીં? હળવી વાતો ઉપર વહી જાય ને. કા ગઈકાલે આપણે પૂરું કર્યું ક્યાં પોગ્યા હતા? ગુજરાત એટલે અમદાવાદ. ત્યાં પોગ્યા ને 4 દિવસ રોકાણા. પછી ત્યાંથી નીકળ્યા એટલે આવ્યા સિદ્ધપુર. પણ હા રસ્તામાં મળી ગયા હતા ને ગુજરાત સુધી આમ હતા. ગુજરાતમાં સાથે મળી ગયા હતા. એક લક્ષ્મણભાઈ હતા. એટલે લાલદાસજી પ્રસંગ આમાં છે ને લે છે. હવે આપણને એમ થાય લક્ષ્મણભાઈ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે એનું નામ લીધું? પણ લક્ષ્મણભાઈ છે ને કુટુંબ કબીલા સાથે આમ શ્રીજીની સાથે ત્યાં અમદાવાદ ગુજરાત મળી ગયા. પણ થોડાક આગળ ગયા ને એટલે શું કહે થોડુંક કુટુંબ ભાઈ રહેશે હે તો તમે આજ્ઞા આપો તો થોડુંક હું એમાં ધ્યાન આપી આવું, થોડુંક આટો મારી આવું. આટો મારવા જ ગયા હતા પણ 2-3 ચોપા એની જ લીધી. આટો મારવા જ ગયા હતા ને તો માયાના કામમાં જ એટલા પાછા આપણે એમ કહીએ ને ઘૂસી ગયા અથવા તો ખૂતી ગયા. ગારો જેવો હતો ને કાદવ કીચડ એટલે લપસી ગયા ને એવા લપસ્યા કે દંદલમાં એવા ફસાઈ ગયા કે એમાંથી બહાર નીકળી શક્યા નહીં. આખી જિંદગી એમાં વહી ગઈ. પછી છેલ્લે તો ખબર છે ને ગઈઢા થાય પછી તો યાદ આવે કે નહીં? એટલે છેલ્લી ઘડીએ પાછા રાજજીની યાદ આવી અને પાછી નજર કરી. પણ જે બહુમૂલ્ય સમય હતો વચ્ચેનો એ તો વયો ગયો કે નહીં. એટલે આવો એક પ્રસંગ બન્યો ને એ નોંધ લીધી લાલદાસજીએ વિતકમાં.
પછી તો કીધું જ કે સિદ્ધપુર આવ્યા અને ત્યાં 22 દિવસ રોકાણા. પણ ત્યાં એક વ્યક્તિ મળ્યા લ્યો, એના લીધે બીજા જાગે. જો આ કનેક્શન કેમ થાય છે, આજના પ્રસંગો કનેક્શન વાળા જ છે, બીજું કાંઈ નથી. કોણ ક્યાં કોને મળ્યું ને કઈ રીતે થયું. તો એક હતા ભગવાનભાઈ ઉપાધ્યાય, એણે જબરજસ્ત સેવા કરી, મગ્ન થઈને સેવા કરી. એનું નામ રેવાદાસ હોતા નહોતું. અને પાલનપુરમાં આવીને મળ્યા હતા, અથવા તો આમાં એમ લખે પાલનપુર પહોંચ્યા. હવે જીવ હોય, પાલનપુરમાં આવીને મળ્યા હતા, ન્યાસી સાથે થયા કે પાલનપુર પહોંચ્યા. પણ એના મનોરથ પૂરા થયા. સ્વામીજી સાથે રહ્યા ને, શ્રીજી સાથે રહ્યા ને ત્યાં સુધીમાં, પણ પોતાની અંકુરિત આત્મા હતી ને એટલા જ મનોરથ પૂરા થયા. પણ એને એમ હતું, હારે હારે હાલતા હતા, પણ એને એમ હતું કે આ તો કોઈ તીર્થ ગુરુ છે, બીજી કાંઈ ખબર નહોતી. એટલે શ્રીજીને ખબર પડી ગઈ કે આ તો હારો લૌકિક ગુરુ જ માને છે. એટલે એક મોહર આપી દીધી કે આને આપી દે. મોહર આપી દીધી ને કે પાછો વળે તો એક મોહર આપી ને ત્યાં લાલચ જઈ ગઈ, હારે હારે હાલે. પણ લાલચને કારણે હારે હારે હાલે. પછી ગોવર્ધનભાઈએ કીધું કે તું અમારી સાથે સાથે તો ચાલશો, પણ લાલચને કારણે નહીં. આ જે સ્વરૂપ છે ને શ્રીજી, એની સ્વરૂપની ઓળખાણ કરો. એની પાસે આવી સોના મોહર, એક મોહર ન માગવાની હોય, આવા રૂપિયા ન મગાય. એની પાસે કંઈક અલૌકિક અખંડ વસ્તુ માગો, અને એની કૃપા થાય ને તો એ અલૌકિક વસ્તુ તમને આપશે ને, એની ઉપર તમને પૂરેપૂરો વિશ્વાસ બેસશે. અને પછી ચાલતા 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 શ્રીજીના ચરણોમાં પ્રણામ કરીને એ ભગવાનભાઈ ઉપાધ્યાય રેવાદાસે કીધું કે મારી પર આત્મની ઓળખાણ કરાવીને મારી આત્માને જાગૃત કરો. ત્યારે ચાલતા ચાલતા રસ્તામાં જ કીધું કે તમારે જો ઓળખાણ કરવી જ હોય ને તો નિજ ધામને યાદ કરો, અક્ષરધામને યાદ કરો, જમનાજીને યાદ કરો, હોચકોસર તળાવને યાદ કરો, જમનાજીના ઘાટને યાદ કરો, હોચકોસર તળાવના બધા ઘાટને યાદ કરો. તો આ ચાર જ ને. કેટલું? અક્ષરધામ, અક્ષરાતીત ધામ, જમનાજી ને હોચકોસર તળાવ, એના ઘાટ. આટલું ઈ કે યાદ કરો ને ઈ જ રટણ કર્યા કરો. અને પછી પાછા ધ્યાન રાખજો, જો આપણે બધું છોડીને છે ને વ્રજમાં આવ્યા હતા પહેલા, પછી રાસમાં આવ્યા હતા. આ તો થોડીક ઈચ્છાઓ બાકી રહી ગઈ ને ખેલ જોવાની, એટલે પાછા આવ્યા છે. તો હવે તમે જો ખેલ જોઈ લીધો હોય ને તો ખેલ જોઈને આપણે પાછું વળવાનું છે. અને આ જે ચાર વસ્તુનું મેં તમને સ્મરણ કરવાનું કીધું ને, એમાં જઈને પાછું રમણ કરવાનું છે. તો જાવું છે કે નહીં? કે જાવું જોઈએ ને. કાં જોજો, ચિત્તમાં આ વાત લઈ લીધી કે આ ચાર વસ્તુને, આ ચાર જગ્યાની લીલાને તમે ચિત્તમાં સ્થિર કરો. તો ચિત્તમાં લઈ લીધું, પોતાની ઘરે આવ્યા અને દિલમાં એક જ વાત રાખી, આ ચાર નામ સિવાય બીજું કાંઈ બોલે નહીં. એનું જ રટણ, એનો જ જાપ, એનું જ મંથન. અને પાછા બીજા કોઈ આયરે બોલે નહીં, કાંઈ બીજા આયરે બોલવાનું બંધ, અને કોઈને કહે નહીં હું કરું છું. 6 મહિના સુધી બોલ્યા નહીં. તમે વિચારો, 6 મહિના સુધી. પણ એક કેશવ ભટ્ટ હતા, એની સાથે મુલાકાત થતી, એટલે એની આરે ક્યારેક ક્યારેક થોડું થોડું બોલતા અને થોડી થોડી વાત કરતા. પછી વાતમાં કહેવાય ગયું કે એક ક્ષત્રિય અહીંથી નીકળ્યા હતા ને, એને છે ને થોડીક આવી વાતો મને કઈ રીતે આવી થોડીક. ત્યાં તો કેશવ ભટ્ટ કે નહીં મને કયો, મારાથી છુપાવવામાં જલ્દી મને કયો. પછી એમ કરતાં કરતાં થોડીક વાત કરતાં કરતાં થોડીક પરમધામની વાત કરીને કે પરમધામમાં આવી જગ્યાઓ છે ને, રંગમહોલ, અક્ષરધામ, જમનાજી, હોચકોસર તળાવ, આવું મને છે ને ક્ષત્રિયે વારંવાર એનું સ્મરણ કરવાનું કીધું છે. વારંવાર એનું જ રટણ કરજો એવું કીધું. ખાલી આટલું સાંભળ્યું ને તા તો કેશવ ભટ્ટને પૂરેપૂરી ઓળખાણ થઈ ગઈ. અને તરત જ કીધું કે હવે મારે તમને હું કેવું, આ તમારી બુદ્ધિ છે કે શું છે? એ કાંઈક ક્ષત્રિય હતા? અરે એ તો અક્ષરાતીત હતા. તમને એની ઓળખાણ થઈ નહીં. જો હું તો અહીંયા જ આ જ પોઝિશનમાં આવા જ વેહે એને ગોતવા જાઉં છું. મને તો પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો. તો વિચારવાનું એ છે, જેને દર્શન થયા, જેની હારે આવેલા, એને હજી તકલીફ છે. અને જેણે જોયા નથી, એણે વાયા સાંભળવું, એ તરત નીકળી ગયા. કેમ? આ મને લાગે પહેલા ફેરાવાળા છે. જે આવી રીતના જે જાગી ગયા છે ને, એ પહેલા ફેરાવાળા. વ્રજમાં છેલ્લે વેણુનાથ કર્યો, દુઃખી નહોતા થયા? બારી બારણા બંધ કરી દીધા હતા. બારી ખાલી બારણા, બારીમાંથી આમ જોવાનું છે કા, એ બંધ કરો, કદાચ હળિયા કાઢીને જાય તો કૂદીને. તો પહેલા ટુકડામાં ખબર ને સ્વાતસીઓનો અનુભવ થઈ ગયો. પછી બીજો ટુકડો રાસનો, એમાં અંતર ધ્યાન થયા ત્યારે રાજસી, એટલે સ્વાતસી રાજી. મને લાગે આ 6000 પહેલા ફેરાવાળા હોય છે, કે આ તો બીજી 6000 ને લીધે આવવું પડ્યું ધક્કો ખાવા. કા પણ થોડીક આમ તણખો આમ સાંભળે ને તો એ હાલો લઈ છોડો, એટલે આ હોય. એટલે આજે છે ને એ કિયા મૂલ ઇન ખાતર જો હે તામસિયા
નાર. એટલે આપણે એમ કહીએ ને પન્ના 5000 જ ભેગા થયા. અરે 6000 થયા છે. કેટલા 1000 ઉમેરજો ને આપણે. બાકીના 6000 તો ઘરે રહીને જ જાગી ગયા, કારણ કે એ પેલા ફેરામાં ઓલરેડી દુઃખનો અનુભવ. તો જો આ કેશવ ભટ્ટ ઈ હોઈ શકે. આ તો આપણે મંથન કરીશું પછી હોય કા. તો એવી ને એવી જ હાલતમાં એ ક્યાં ગયા? ગોતવા નીકળી ગયા. જેવી હાલત હતી ને એવી જ હાલતમાં એ ગોતવા નીકળી ગયા, અને બધે મૈંડા ગોતતા ગોતતા દિલ્હી આવી ગયા. બોલો કે ક્ષત્રિય નથી, અક્ષરાતીત છે. અને પાછા જો દિલ્હીમાં ખોજ કરી. આવું કોણ કરે? તમે વિચાર કરો, ચોપાઈ તો એક જ છે ખાલી, પણ તમે જોવો તો ખરા કે એવી જ હાલતમાં સિદ્ધપુરથી નીકળી જવું અને ગોતવું, અને દિલ્હીમાં આવીને પાછું ગોતવું કે નહીં. પછી દિલ્હીમાં એક બનિયા એટલે વાણિયો ને એવું ને, પણ પંસારી કહેવાય. એટલે રામચંદ પંસારી વ્યક્તિ હતા ને, એની મુલાકાત થઈને તો એણે કીધું હા એવા શ્રીજી આવ્યા છે અને લાલ દરવાજા પાસે ક્યાંક રહેશે. તા તો એને આમ આ સરનામું મળ્યું ને તા તો આમ ગાંડા થઈ ગયા, આમ દોડીને ગયા અને ત્યાં ગયા. જે જગ્યાએ શ્રીજી હતા ને ચર્ચા થતી હતી ને ત્યાં જઈને પ્રણામ કર્યા અને પરમાત્માના પવિત્ર વચનો, એકદમ રસથી ભરેલા મીઠા વચનો સાંભળ્યા. તો વિચાર કરો, થોડીક જ વાત સાંભળી હતી ને, હવે તારતમની બહુ ઊંડાણમાં ઓળખાણ થઈ ગઈ. તો પોતાની જે થોડીક ઓળખ થઈ ને એ પૂરેપૂરી ઓળખાણ થઈ ગઈ. અને જેમ શ્રીજીએ કમર બાંધી હતી ને, કમર કહી છે ને સુરતથી, એમ અહીંયા કેશવ ભટ્ટે એમ કીધું કે હવે તારતમ મળ્યો છે ને મારી પૂરેપૂરી ઓળખાણ થઈ છે, તો હું કમર બાંધું છું, હું દજ્જાલ સાથે લડીશ, હું મારા સિદ્ધપુર પાછો જાઉં છું. જેટલા હુતેલા છે ને એ બધાને કાઢીને આપણા નિજાનંદ સંપ્રદાયમાં લાવું છું. એટલે જાતા વેત જ પાછા આવ્યા. અને પહેલાં તો કોને પકડ્યા? જેના થકી આ જાણકારી મળી હતી ને એ ભગવાનભાઈ ઉપાધ્યાયને રેવાદાસને પકડ્યા અને કીધું, એને પાછી શિખામણ આપી અને પાછું કીધું કે અક્ષરાતીત છે, એ ક્ષત્રિય નહોતા, તું એની ઓળખાણ કર અને હાલ સમુદાયમાં દાખલ થા, તાર બીજું કાંઈ કરવાનું નથી. એને સાવધાન કર્યા. અને એમ કરતાં કરતાં એક દ્વારકાદાસ હતા ને, એને સાક્ષાત શ્રી ધામલીલાનું વર્ણન કરીને બતાવ્યું ને, તા તો એની સપનાની ને સંસારની આશાઓ ન્યાન તૂટી ગઈ. અને એ તો જુઓ, કુટુંબ કબીલાને લઈને બધું છોડીને દિલ્હીને આવ્યા અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કર્યા. અને પ્રણામ કરીને એમ કીધું મારે સુંદર સાથની જ સેવા કરવી છે. પછી આ તો કેશવ ભટ્ટ છે, પણ એ કેશવ દાસ હતા. એ કેશવ દાસની તારતમની સમજણ આપી ને, તો અહીંના લોક અલોકની જે સાંસારિક બુદ્ધિ હતી ને, એ બુદ્ધિ મટી ગઈ અને અલૌકિક બુદ્ધિ એની અંદર આવી ગઈ. પછી બીજા નામ છે ત્રિકમદાસ ને ગંગાદાસ ને, એની હારે ચર્ચા કરી. કોણે? કેશવ ભટ્ટે. એમને બહુ આનંદ થયો, એમને વિશ્વાસ આવ્યો. એ દિલ્હી દોડી ગયા શ્રીજીના દર્શન કરવા. પછી એક વિઠ્ઠલભાઈ હતા, એની થોડીક ઓળખાણ થઈને તો હરખનો ઉભરો એવો હોય ને કે આપણે કુટુંબ કબીલા પરિવાર લઈને દર્શન કરવા જવું છે. જેમ આપણે ઉપડી છે ને વેકેશનમાં, ઉનાળુ વેકેશનમાં, દિવાળીએ વચ્ચે પરિવારને લઈને પછી આપણે મહારાષ્ટ્રની ઓળખાણ શું કરાવી? આ અમારા તો તમે આવું એને કહો એટલે એ એમ કે શું ચાલે છે ધંધામાં નામાં. તમે ત્યાં જઈને એમ કીધું આ ચોપાઈનો અર્થ સમજાવો તો એ સમજાવે, પણ એને ખબર પડી જાય તમે કોણ છો. જઈને આમ કરો એમ કે કહેશે બસ આપકા આશીર્વાદ હે, સબ બઢિયા ચલ રહે. આવી વાતો તમે શરૂ કરો ને એટલે એ બીજું કાંઈ ન કહે. પણ એ કાંઈ નહીં પૂછવાનું. જઈને ચોપાઈ પૂછો તો એને એમ થાય ને કોઈક સખી આવી, તો એની અંદર સખી ભાવ હોય જ. બાકી તમે લૌકિક ભાવ સાથે જાઓ તો એ લૌકિક વાતો કરે. એટલે જો આવું છે ને, તો આમાં આવા જ હતા. વિઠ્ઠલભાઈનો ઉભરો તો બહુ આવ્યો, કુટુંબ કબીલાને લઈને તો ગયા કે આપણે તો તમારા ચરણોમાં જ રહેવું છે. પણ પછી વાત થઈ ને કે ભાઈ ઔરંગઝેબ આરે જરાક શાસ્ત્રાર્થ કરવાનો છે, દજ્જાલ આરે લડવાનું છે. ત્યાં તો એવો ડર લાગ્યો કે આપણે એમ કહીએ ને પીઠ દઈને અથવા ઊભી પૂછડીએ ભાગ્યા પાછા અવતારી. અને આવીને ઘરમાં ઠરીઠામ થયા. કયા? પોતાના કે બીજા? પણ સિદ્ધપુરમાં આવી જાગણી થાય અને શ્રીજી ન આવે એવું બને. કેશવ ભટ્ટ આવી જાગણી કરી તો થાના થાપ્યા. કેશવ ભટ્ટ કે અગર કેશવ ભટ્ટની ઘરે આવે ત્યાં સિદ્ધપુરમાં થાણું સ્થાપી દીધું. જુઓ તો ખરા કે સુંદર સાથ જાગણી કરે. આને 5મો દિવસ કહેવાય. આ સુરતની અંદરથી બધા નીકળી ગયા ને, નીકળી ગયા કે નહીં? લાલદાસને બધા, આને 5મો દિવસ કહેવાય. બધાએ કાર્ય હાથમાં લીધું કે હવે અમે જાગણી કરશું. જેમ ઇન્દ્રાવતી હાથમાં લીધું છે ને, એમાં બધી સખીઓએ હાથમાં લીધું. આને સહિયારો પ્રયત્ન તમે કરો તો અમારાથી થાય ને. જેમ ઓલી શું કહેવાય પુલ નો જ બંધાતો કયો રામાયણમાં સેતુ હે ને, તો બધાય તો પથ્થર ઊંચક્યું છે. ખિસકોલી બિસારી શું કરતી હતી કે આમ રેતીમાં આળોટે, પછી
આળોટે ને પછી પુલ ઉપર જાય ને એ રેતી ઠાલવે તો બધા દાંત કાઢે ને કે તું શું કહીશું, આ ગાંડી થઈ ગઈ શું, અહીંયા આળોટે ને પછી રેતી પાછી અહીંયા ઠાલવે. એ કે તમે પથ્થર લઈ જાવ છો તો મારથી થોડુંક જ થાય ને, પથ્થરને જોડશે કોણ વચ્ચે વચ્ચે જ્યાં ખાલી જગ્યા રહી જાય. તો એ કે મારાથી જેટલું થાય. તો એ કેટલું બેસ્ટ ઉદાહરણ છે કે આપણાથી જેટલું પણ થાય ને એટલે ચોપાય છે. સૂતા હોય સો જાગ્યો, જાગાસો બેઠા હોય, બેઠા ઠાઢા હોયો, ઠાઢા પાઉં ભરે આગે. સૂતા હોય તો જાગી જાવ તો પછી પથારીમાં હૂતું ન રહેવાય, થોડુંક આમ બેઠા થઈ જવાય, પગ લબડાવાય શેટીને નીચે. પછી એમ નહીં કહેતા હું તો ગોદડામાં સૂતો હોઉં, ગદલામાં સૂતો હોઉં, નીચે સૂતો હોઉં તો પગ ક્યાં લબડાવા, એવું નહીં કહેતા હો. જેને તર્ક કાઢવો હોય તો ગમે કે બેઠા ઠાઢા હોય, ઉપર બેસી ગયા ઠાઢા હોય એટલે એમ શરીરને છે ને આળસમાંથી બહાર કાઢો. સવાર બહુ આળસ થતો હોય ને, હગે વગે થાવ એમ કે ઠાઢા પાઉં ભરે આગે સોય. સળવળાટ થવો જોઈએ, આળસનો ત્યાગ કરો અને ઊભા થાવ ને પથારીમાંથી આ રીતે આળસનો ત્યાગ કરીને. તો પછી ઓલું ગેંડી હોય ને બ્રશ હોય ને ન્યાવથી જાઓ, પછી બ્રશ કરે ને પછી નાવા જાવ, એવું ને જાવું જ પડે. કાં એ રોજનું થઈ ગયું, ન જાય તો સાબુદ્દીન રાઠોડ કે એમ કયા ભવનો હૂતો છે થાય ને એવું. એમ આપણા પરિવારવાળા કે થાય ને. તો આ રીતે થાણું સ્થાપી દીધું છે અને બધાય જાગણી કરે છે. અને સુંદર સાથને પકડીને રાખ્યા છો. પરમાત્માની ચર્ચા જેવી થાય, શ્રીજી ખુદ અહીંયા આવી ગયા ચર્ચા કરે તો સુંદર સાથને પકડી ન રાખે. કોઈ એમનો સાથ છોડતું નહીં, કોઈ એના સાનિધ્યમાંથી દૂર જાતું જ નથી. અને પછી સિદ્ધપુરથી આવ્યા મેરતા, તો ન્યાયિક તાંત્રિક હતા, સીધી એની અરે ચર્ચા થઈ. લ્યો એવા નામ બહુ યાદ રહે. કાં લાભાનંદ જતી એક તાંત્રિક હતા ને એની સાથે બહુ ઊંડાણમાં ચર્ચા થઈ ને 10 દિવસ સુધી ચર્ચા થઈ. પછી જગ્યાએ જગ્યાએ જવાબ આવડે નહીં, માંડો ને બંધાવા. તો અંદરથી વિચાર કરે એટલે હવે મારું મહત્વ આપણા એરિયામાં રહે હું. આ તો જો કેવી સરસ મજાની ચર્ચા કરે. તો અત્યાર સુધી મેં જે માર્ગ ચલાવ્યો છે ને અહીંયા મારા શિષ્યો બનાવ્યા છે, જે રોજ આવીને મને પગે લાગે, પૂછે, મારી વાહવા કરે, આવું થાય છે. તો મારું મહત્વ તો કાંઈ રહ્યું નહીં. અને મેં જે માર્ગ ચલાવ્યો છે એ માર્ગ ઉપર હવે કોઈ ચાલશે નહીં. તો પછી તાંત્રિક તો હતો જ. એટલે વિચાર કર્યો કે પહાડને ઉઠાવવું અને પહાડની નીચે દાબીને આ શ્રીજીને મારી નાખવું. અને પ્રયત્ન તો બહુ કર્યો, ભાત ભાતના રાક્ષસોના મંત્રો માંડો બોલવા, અનેક ઉપાય કર્યા, પણ કાંઈ ઉઠવું નહીં. ઉઠે તો દાબે ને કોકને દબાવે ને નીચે, એમ એની નીચે કોક દબાય ક્યારે ઉપર જાય. તો બહુ સરસ ચોપાય છે. ઘર પર્વત ઉઠ્યા નહીં, તબ હાર કે બેઠ્યો ઠોર, પંચ વાસના સબ દેવ જહાં ખડે તહાં મંત્ર ચલે ક્यों ઓર. ઘર પર્વત કાંઈ ઉઠ્યું નહીં. પછી એક જગ્યાએ ખૂણામાં હારીન બેહી ગયો, કારણ કે પંચ વાસના અને સબ દેવ છે ને ફિરસ્તાઓ જેનું રક્ષણ કરતા હોય ત્યાં આવા તાંત્રિક અંત્ર મંત્ર તંત્ર ચાલે. તો આપણને રાજ્ય ઉપર વિશ્વાસ નથી, આપણે અહીંયા બંધાવાય. આમ કરું છું તો માદેડું શું કહેવાય, અહીંયા બંધાવી. પછી આમાં તો બહુ પહેરે અને નંગ પાછો એવો દેખાડે કે નંગ જ દેખાય. પોતે નંગ છે એનું શું છે, નંગ જ છે. આપણે ખરેખર જો એ નંગ પહેરીને તો આપણે નંગ જ છે. કારણ કે જેનો તમે નંગ પહેરો છો ને એ નિર્જીવ છે. કોણ છે? અને તમે સજીવ છો. અને સજીવ ઉઠીને જો નિર્જીવથી બીવે ને તો આપણે એમ કહીએ ને ધૂળ પડી આપણે. અને જેનો નંગ પહેરો છો ને એ દેખાતોય નથી બિચારો. એ તો કે હું મારી રીતે ફરું છું મારી ધરી ઉપર. હારા હું તમને નડવાવું, કાંઈક તો કાંઈક હાસું બોલવાનું ધ્યાન રાખો, એમ કે ખોટું બોલવાનું. હવે શનિ ગ્રહ બિચારો ક્યાં ફરે? અમારે વિજ્ઞાનમાં બિચારો કેટલા પ્રકાશ વર્ષ દૂર છે, દેખાતોય નથી. એ આપણને નડવા આવે. એ કે હું આરા ખોટા આરોપ લગાવો છું. ગુરુ ગ્રહ કોઈ નડવા આવે, આપણે નડીશ. અને એ નંગમાં સૂર્યના પ્રકાશો પડે ને એ તમારા માથા ઉપર જાય અને તમારી બુદ્ધિ ચમકે ને તમારી પ્રગતિ થાય. તો આપણે તો આવડો નંગ પહેરી, પૈસાવાળા છે ને આખું ઘર નંગનું બંધાવે, બધી બાજુ સૂર્યપ્રકાશ ધાબા ઉપર ને દિવાલોમાં. એની બુદ્ધિ કેવી વિકસિત થાય? કાંઈ થાય છે તો પાછળ પાણા ન બાંધે કે બધી બાજુ સૂર્યનો પ્રકાશ, અને એ આપણા મસ્તિષ્કમાં આગળ ને પાછળથી ટકરાય. કાંઈ થતું નથી નંગ પહેરવાથી. તમને છે ને બીવડાવે. આ ડરનો બિઝનેસ છે. તમે છે ને ખોટા વિચાર વાયુમાં ચડો ને, અને જેવું વિચાર ને એવી સૃષ્ટિ. યાદ રાખજો,
તમારામાં પોઝિટિવ વિચાર હોય ને કોઈ ન નડે. અને તમે જો અહીંથી રસ્તામાં થલો અને તમને કોઈક એમ કે ભાઈ પેલું મરચું બાંધેલું લીંબુ હોય ને એની પર પગ ન દેવો, અને જો મગજમાં થયું અને જો મરચું જુઓ ને લીંબુ જુઓ, બાકી તમે બીજા વિચારમાં હો અને એ પગમાં કચડાઈ જાય ને ગાડી હેલી જાય, તમે વિચાર જ બીજામાં હો તો તમને લીંબુ દેખાય, તમને મરચું દેખાય. પણ કોકે કહ્યું કે દુકાનનું ઉદઘાટન કરો ને આમ કરો, અને એ પછી પડ્યું ને એટલે એમાં એણે મંત્ર તંત્ર કર્યો, એની ઉપર જો આપણું કંઈક આવી જાય ને, આ લાભાનંદ જતીમાં સમજવાનું છે. વિચાર કરજો કે એની પાસે કેવા મંત્ર હતા, તાંત્રિક હતો, બધાય રાક્ષસોના મંત્ર બોલ્યા અને ડરાવવાનો પૂરો પ્રયત્ન કરી લીધો, પણ કાંઈ ડર્યા નહીં ને, એટલે પોતે શૂન્ય થઈને આસન કરીને બેસી ગયો. અને પછી બીજા મંત્રો યાદ તો બહુ કરતો હતો, બહુ યાદ કર્યા, બધાય મંત્ર અજમાવ્યા, ખાલી થઈ ગયો, પણ હામે કાંઈ ડેગ્યું નહીં. પછી મૌન થઈને બેસી ગયો. તમારે કૃષ્ણ પરમાત્મામાં વિશ્વાસ હોય ને, કોઈનું કાંઈ ન હાલે. એ લઈ શું જાહે, એ લઈ શું જાહે? તમે મરી જાઓ ત્યારે બધા લઈ જવાના છે, તો જીવતા લઈ જાય તો એ હું, આપણે કાઠિયાવાડી નથી કેવું મારે, એ હું કાંદો કાઢી લે કદાચ તમારી પાસે લઈ જાય તો. હે ઓલું નથી ગઈ નવાબી, હવે તલવાર સાચવીને શું કરશો? ગયું ખોવાય છે તાળું, અને હવે ચાવી સાચવીને શું કરશો? જનારા ચેતવી દેજો અહીં આવનારાઓને, અમે કાઢ્યા નથી કાંદા ને તમે આવીને શું કરશો? સમજાય છે? રાજ રજવાડું વયું ગયો. હવે તમે ક્યાંક તલવાર જોવો તો ભૂંડા ન લાગે, એ તો ખાલી લે કે અમારા ઘરમાં તલવાર છે, પણ રોજ તલવાર લઈને નીકળે ભૂંડો ન લાગે. નવાબી તો વહી ગઈ અને તાળું જ ખોવાઈ ગયું, તો ચાવીને શું કરશો? કેટલાય વયા ગયા, ખિલવતમાં આવે ને, અહીંયા કેટલાય વયા ગયા, કેટલાય આવે છે, કેટલાય જવાના છે. આ ખેલ આવો છે. તો જો આમાંથી સમજાય કે તમને છે ને કોઈ પણ તાંત્રિક કાંઈ ન કરી શકે, એટલે ડરવાનું નથી. અને આપણે પ્રણામી થઈને જો આમાં પડવી ને, તો આપણે બીજાને ગેરમાર્ગે દોર્યો અને આમાં હારા આવી જાય. ખાલી આ શરીરને ટકાવવા માટે, શરીરના અસ્તિત્વ માટે ડરવાનું ન હોય. તમને આમાં વિશ્વાસ નથી, આમાં ડૂબો ને તો તમને તમારું જ ભાન ન રહે, કોણ શું કરી લેવાનું તમને? તમે આમાં ડૂબી જાઓ પછી આનું ભાન જ નથી રહેતું, આને કોણ નડે? તો આ લાભાનંદ જતી જો ન નડી શક્યા હોય તો વિચાર કરો, આ પ્રસંગ શું સમજાય? આપણને કોઈ નડે નહીં, આને પકડો ને એટલે આપણી રક્ષા કરવાવાળા ખડે પૈગે ઊભા છે. અને કેવી સિક્યુરિટી છે? Z+. કેવી? હા, Z+ સિક્યુરિટી હોય કોને? જો ઓલા 545 બેઠા છે ને સાંસદ, બધાય ન હોય આખા ભારતમાંથી, આપણે એ 12,000 છે. જો એ હોય તો આપણી સિક્યુરિટી કેવી હોય? કોઈ નડે. એટલે આ પ્રસંગ ઉપરથી સમજવા જેવું છે. હવે તો આમાં આગળ પ્રસંગ બને ને પછી રામચંદ પંસારી જે ઓલા વાણિયા હતા ને, આમ પંસારી કહે છે, જેને લીધે કેશવ ભટ્ટને સરનામું મળ્યું હતું, એ અહીંયા આવી ગયા દિલ્હીથી. અને આવી ગયા ચર્ચા સાંભળીને ત્યાં તો એને એમ થયું કે મારે તો હવે શ્રીજીની જ સેવા કરવી છે. એટલે જુઓ, એ તો થોડા કેપેબલ હતા, એટલે એક સરસ મજાની હવેલી, મોટું મકાન રાખી લીધું. શ્રીજીને શું કીધું? તમે અહીંયા બેસો, અહીંયા રહ્યો અને ચર્ચા કરો. તો વિચાર કરો, ન્યા ચર્ચા થવા લઈ ગઈ તો સોર પડે ને, સોર, બધે શબ્દો લાલદાસજી એવા જ લખ્યા, સોર પડા શહર મેં. તો આખા મેરતા નગરમાં એવો અવાજ થઈ ગયો કે કોઈક અલૌકિક મહાત્મા, કોઈક મહાન વ્યક્તિ આપણા મેરતામાં આવ્યા છે. એ સાધ એવા છે કંઈક અલૌકિક ચર્ચા કરે છે. અને બધા એવા દોડીને ચર્ચા સાંભળવા આવે અને શ્રીજીને એવા ઘેરી લે કે ઓલું મધ હોય ને, મધની આજુબાજુ શું હોય? મધમાખી. જેમ મધમાખી મધને ઘેરે ને, એમ શ્રીજીને બધાય ઘેરી લેતા. એમ કરતા કરતા કેટલાય નામ છે ને, એ તમારે વાંચી લેવાના ને. પણ બે પ્રમુખ સુંદર સાથની જાગણી મેરતામાં થાય છે. શ્રીજીએ પૈસાવાળા નથી ગોઈતા હો, એણે રાજજીને પકડ્યા ને તો રાજજી મોકલે, તારે બીજી શું જરૂર છે, એ વ્યવસ્થા હું પૂરી પાડી દઈશ ને. બાકી તારે જો એની ચિંતા શ્રીજીએ નહોતી કરી ને, એટલે બધે રહેવાનું થઈ જાય છે અને ખાવા પીવાનું ઓઢવાનું થઈ જાય છે કે નહીં. તો આ મેરતામાં પહોંચ્યા ને તો બે અગ્રણી સુંદર સાથ છે ને, એ કુટુંબ, કબીલા, પરિવાર સાથે એની જાગૃત, આપણે એમ કે ને, એની જાગણી થઈ, આત્મજાગૃતિ થઈ અને પોતાની આત્મા સોંપી દીધી. કોણ છે? રાજારામભાઈ અગ્રવાલ અને જાજનભાઈ ભંડારી. આ બે નામ તો લે છે, પણ બીજા કેટલાય સુંદર સાથના નામ લે છે. આ બધાની જાગણી થઈને આ બે તો નક્કી કરી લીધું હતું ને. એમાંય સિરદાર કોણ? રાજારામભાઈ અગ્રવાલ. એણે નક્કી કર્યું કે શ્રીજી હવે અહીંથી તમે ગમે ત્યાં જશો, તમારે જે કંઈ પણ જરૂર પડે એ તમામ ખર્ચો અમે
આપશું. અને ક્યાંય પણ પાતળું સરસ મજાનું કંબલ ઓઢવાનું થાય ને તો એ કંબલની સેવાય અહીંથી જ જાતી. આ બધું લખેલું છે લાલદાસજી મહારાજે, આ જેવું તેવું નથી. એટલે આવા કેટલાય સુંદર સાથ હતા મહેરતામાં સેવા કરવા. એક મન્નાબાઈ હતા, એ શ્રીજીના દીદાર કરવા અને આત્મા સોંપી દીધી હતી. લાલદાસજી કે કેટલાક વખાણ કરું. આ સમયે સુંદર સાથે જે સુખ લીધું ને એ સુખનું વર્ણન હું કરી શકું નહીં. એ કે અહીંયા એક મજલ પૂરી થઈ કયામતની. કઈ જે આત્મજાગૃતિ કરવા માટે નીકળ્યા છે ને એનો એક પડાવ અહીંયા પૂરો થયો. પડાવ હું કામ પૂરો થયો છે ને એ સમજવાનું સાંપડે. કારણ કે અત્યાર સુધી છે ને દેવચંદ્રજીનો તારતમ જ હતો અને વેદો જ સાથે હતા. આ મેરતા એવી જગ્યા છે કે રાસની અમુક રામતું અહીંયા ઉતરી અને કુરાન જે છે ને કલમાં તારતમ તો હતો જ પણ હવે કલમાં મળશે એટલે કુરાન મળશે. આ એ જગ્યા છો એટલે એમ કહે છે સુરતથી નીકળ્યા પછી જાગણીની એક મજલ અહીંયા પૂરી થઈ. કેટલીક વાતું કરું લાલદાસજી કે વાતું તો બહુ લાંબી છે, મોટી છે, બેસુમાર છે. અને આ જાગણી લીલા જે સુરતથી શરૂ થઈ છે અને એની સાથે રસ્તામાં જે આવે છે એના મેરતામાં જે સુંદર સાથે સુખ લીધા ને એ તો આ લીલામાં જે છે ને એ જ અનુભવ કરી શકે. મારાથી એનું વર્ણન થાય નહીં. પછી અહીંયા રહેતા રહેતા જ એક બાજુમાં જે યશવંતસિંહ રાજા હતા, જસવંતસિંહ કયો કે યશવંતસિંહ, થોડુંક જો શ્રીજીને એમ છે કે ઔરંગઝેબ સામે લડવાનું છે ને એટલે કુરાનથી નહીં, હજી કુરાન તો આવશે, તલવારથી લડી એવું જ વિચારતા હોય ને કે કોઈક રાજાઓને જાગૃત કરી તો અહીંયા સામે લડે. એટલે મનમાં એ છે તો એક જસવંતસિંહ હતા ને 2 પત્રો લખ્યા અને ગોવર્ધનભાઈને કીધું જાઓ તમે પત્રો લઈને જાઓ, એને પહોંચાડો, એની સાથે ચર્ચા કરો. જો એ અંકુરિત આત્મા હોય તો મને બોલાવજો, આપણે એને જાગૃત કરશું. એટલે અટક પાર પહોંચ્યા ગોવર્ધનભાઈ, પત્રો આપ્યા, ચર્ચા કરી, પણ અંકુરિત આત્મા હતી નહીં. એટલે એણે સુખ લીધું નહીં. એ તો ન્યા ગયા. અહીંયા 4 મહિના થઈ ગયા. કેટલા? 4 મહિના થઈ ગયા મેરતામાં આમનમ. પછી એક દિવસ લાલદાસજી સાથે રસ્તામાં નીકળ્યા અને મુલ્લાએ શું કર્યું? એ મુનારા કે મિનારા કે એની ઉપર ચડીને અજાન કે ને અજાન કે બાંગ પોકારી. બહુ સરસ ચોપાઈ. હવે ચોપાયું જો ને તમે બહુ મસ્ત છે, અલમસ્ત થઈ જાવ ને એવી. ઉપર ચઢ કલમા કહ્યા, ઉપર ચઢ કલમા કહ્યા. કલમા એટલે પરમાત્માના વચનો. અને શું આવે? લા ઇલ્લા ઇલ્લિલ્લા મોહમ્મદ રસૂલ. જોજો, મોહમ્મદ રસૂલ અલ્લાહ કી. ત્રીજું ચરણ એવું આવે. પેલું ચરણ શું આવ્યું? ઉપર ચઢ કલમા કહ્યા. પછી લા ઇલ્લા ઇલ્લિલ્લાહ, આ કલમા. મોહમ્મદ રસૂલ અલ્લાહ કી, એ ખબર કહે અલ્લાહ. લા તો નાહી કો કહ્યા, ઇલ્લા તો હે હક. સમજાય છે? એ અક્ષર અક્ષરાતીત કી બાત બડી બુજરક. આ કોણ વિચારે છે? સાંભળીને શ્રીજી વિચારે છે. લે, લા એટલે તો નહીં અને અલ્લાહ એટલે હક. તો આ તો અક્ષર અને અક્ષરાતીતની જ વાત છે જે દેવચંદ્રજી આપણને કરી. આ તો હારી બહુ મોટી વાત જાણવા મળી. લે, આવું તો આ કઈ મગજમાં આવ્યું જ નહોતું. એ તો શ્રી દેવચંદ્રજી કહી થી, તહાં સે આયે તુમ, दूसरा तो कोई है नहीं, इनका कौन दावा करे बिना हम. સમજાય છે? હું ચોપાઈ જ બોલ્યો છું. લે, આ વાત આજે કલમાં બોલ્યા, આજે બાંગ પુકારી, એ જ વાત તો આપણા દેવચંદ્રજી એ કરી છે. આ તો દેવચંદ્રજીએ કીધું હતું કે આપણે ત્યાંથી જ આવ્યા છીએ, બીજું તો કોઈ છે નહીં. તો આનો દાવો આપણી વગર બીજો કોઈ કરી શકે? દાવો માંડ્યો ને આપણે કે આપણે તો પરમધામના જ છે. એટલે આગળ શું કહે? એ તહેકીક હમારે કાસિદ, હમ વાસ્તે લ્યાએ કલામ, સબ ખબર હમારી હોયગી, લ્યાએ મોહમ્મદ અલૈહ સલામ. આ જો ચોપાયું છો. महामती कहे ए साथ जी, यहाँ लो ईसा का इलम, अब मोहम्मद को मिल चले, कहो एक दिन आदम. હવે શ્રીજીને એવો વિશ્વાસ આવી ગયો. કેવો? આ ચોક્કસ આપણા ટપાલી છે. જેમ સુખદેવ હતા ને, સુખદેવ ભાગવત લઈને આવ્યા અને આ કુરાન, આ આપણા ટપાલી છે. આપણી માટે જ આ ટપાલ લઈને આવ્યા. હમ વાસ્તે લ્યાય કલામ એટલે પરમાત્માના વચનો આપણી માટે જ લાવ્યા છે. આમાં કુરાનમાં લગભગ તો આપણી જ ખબરો બધી હોય છે. લ્યાએ મોહમ્મદ અલૈહ સલામ, આ કુરાન આપણી માટે જ આવ્યું છે. તો લાલદાસજી છેલ્લે ચોપાઈમાં પ્રકરણ પૂરું થાય ને એટલે લખે, મહામતી કહે સાથજી, યહાં લો ઈસા કા ઇલમ. ચોપાઈ હું વારંવાર એટલે બોલું છું કે તમે એને સમજો. યહાં લો એટલે અહીંયા લગી ઈસાનો જ ઇલમ હતો ને. ઈશા એટલે
સમજો, આ સમજો ને ઘરે વાંચજો, બહુ સરસ છે વિતક. મહામતી સુંદર સાથને આપણે બધા એમ કહે છે કે મેરતા સુધી દેવચંદ્રજી પાસે જે જ્ઞાન મેળવ્યું હતું ને એની જ ચર્ચા કરતા હતા, વેદોની સાથે, વેદોનો સહારો લઈને. એટલે હિન્દુઓ જ સમજે ને, હિન્દુઓની વાત મુસલમાન સમજે. પણ હવે ખબર પડી બે એક જ કહેવા માગે છે. અબ મોહમ્મદ કો મિલ ચલે. દેવચંદ્રજીને તો મળ્યા જ તા, દેવચંદ્રજીનું કીધેલું તો કહેતા જ તા. અને દેવચંદ્રજી પાસે વ્રજરાસનું જ્ઞાન હતું ને, ભાગવતનું, જે સુખદેવ પાસેથી હતું ને, સુખદેવે જ હતું ને, તો એ બધું તો હતું. એટલે ભાગવત તો હતું જ, પણ હવે કુરાન મળ્યું. અબ મોહમ્મદ કો મિલ ચલે. મોહમ્મદજી કુરાન લઈને આવે ને એની સાથે ભેટો થઈ ગયો. તો હવે તો એક ધર્મની સ્થાપના થાય ને કહો એક દિન આદમ. દિન એટલે આમ નથી, અશ્વય નથી, દીર્ઘઈ છે. દિન એટલે હવે એક ધર્મની સ્થાપના થવાની છે. યહાં લગે કતેબ કી ચર્ચા મેં ન ચિત, કલમા સે હાસિલ કિયા, લિયા મોહમ્મદ મત્તા ઈત. આ મેરતા પોઈ ને ત્યાં સુધી કુરાનની ચર્ચા શ્રીજીએ નહોત કરી, કારણ કે આપણને ખબર હોય જ કરવી ને. કુરાનની ચર્ચા કરવાનું ચિત્તમાં હતું નહીં, પણ આ કલમા સાંભળી ને, કલમા ખાલી આ બાંગ સાંભળી ને, લા ઇલ્લા ઇલ્લા, ત્યાંથી ખબર પડી કે હવે તો આખે આખું કુરાન ફોફોળી મારવાનું છે. ખાલી જો આટલાથી આ ચોટ આમ લાગે, ચોટ લાગે ને તો એ ક્ષણમાં ડૂબી જાય ને ક્ષણમાં સંશોધન કરે. બાકી તો તમે જોલો આતમ ન દેવે શાક, તોલો પ્રમોદ દીજે કંઈ 10 લાખ. આત્મા જ્યાં સુધી સાક્ષી ન આપે ને, પછી 10 લાખ ઉદાહરણ આપો ને, 10 લાખ ઉપદેશ આપો ને, તો એ ઘણ લાગ્યો કપાળમાં. એવું જ ને. તેતા અમે અનુભવ્યું, અમે તો હે ન જાણી સનંદ. એમ ને, ઘણ લાગ્યો કપાળમાં, અમે તો અંધના, આંખ તો હે ના ઉઘડી, વાલે કહી અનેક વિધ, અંધ અમે એવા થયા, નિગમી બેઠા નિજ. આ પેલું જ પ્રકરણ નથી, આમાં બધું આવી દેવો. પણ હવે આ લીધું છે ને, તો વાત કોને કરશે? તો આયરે સુરતથી નથી લીધા. મોહમ્મદની બુદ્ધિ હવે લીધી હો. મોહમ્મદ મત્તા એટલે મોહમ્મદની બુદ્ધિ. એનાથી શું આવ્યું હતું? કુરાન. હવે કુરાનને લેશે. એટલે જો હાલતા હાલતા જ કે લાલદાસજી મને છે ને એક મસ્ત વાત જાણવા મળી છે. તો લાલદાસજી શું જો આટલું જ કહો, બીજું જાજુ ન કે. એટલે લાલદાસજી એમ ઠોં માની મને કહો ને, અત્યારે આપણે બેસીએ, મને કહો ને. એ કે જો આપણે હમણાં ઓલા બાંગ પુકારી સાંભળી કે નહીં, એમાં આપણી જ વાત છે. તો પછી એની ઉપરથી મને એવું લાગે છે કે આજે કુરાન લઈને આવ્યા છે ને મોહમ્મદ સાહેબ, એ આપણા માટે લાવ્યા છે. લાલદાસજી તમારા માટે લાવ્યા છે. જો લાલદાસજી નાયરે હુકમ લીધા છે, કારણ કે મોહમ્મદે કીધું હતું જ્યારે ઈમામ આવશે ત્યારે હું એની ભેગો. હવે એ ભેગો ન રહીએ. અને તમે જુઓ કેવડો મોટો પડદો. ઈમામ મહેંદી હિન્દુમાં આવ્યા અને મોહમ્મદ હિન્દુમાં આવી, પછી પડદો રહે કે નહીં. અને વાતું કરે કુરાનની તો આપણે ન માની, અને હિન્દુની વાતો કરે તો ઓલા ન માને. એટલે પડદો લાજ કાઢેલી છે. આપણે ઓળખી ઘૂંઘટ ઉઠાવીને કે આવડો આપણો છે. બાકી બધાને પડદો જ રે કે નહીં. આ પડદો છો, ઈમામ આવશે ત્યારે પડદો રહેશે ને, એ પડદો આ છે. પણ લાલદાસજીને બધું કીધું જો તમારા માટે જ આ કુરાન આવ્યું છે. બહુ સરસ ચોપાય છે. હવે આપણે સમજવાનું કે ઉર્દુમાં બોલ્યા ને, લા ઇલ્લા ઇલ્લા મોહમ્મદ રસૂલ ઇલ્લા. તો શ્રીજીને એના અર્થની કેમ ખબર પડી ગઈ? ભાષા તો ઉર્દુ છે. કેમ ખબર પડી? જો આ બધું પરમાત્મા ગોઠવે. ખાલી ખેતાભાઈને જગાડવા ન જ ગયા, આ ધક્કો ખાવા મોકલા હતા કે ભવિષ્યમાં તમારે છે ને કુરાન સમજવાનું થાય, આ કલમા સમજવાનું થાય, તો અત્યારે જાઓ શીખો. એટલે ત્યાં કેટલા વર્ષ? 5 વર્ષ રહ્યા ને, તો ઉર્દુ ન શીખી ગયા હોય. એ અહીંયા કામ આવ્યું. ખેતાભાઈ તો વયા ગયા હતા, ત્યાં જ કાંઈ કામ ન હોય. પણ એ જે શીખાતા ને એ અહીંયા કામ આવ્યું કે નહીં? એટલે ચોપાઈ છે ને, મોહમ્મદ આયા ઈસે મીને તબ અહમદ હુઆ શ્યામ, અહમદ મિલિયા મહેંદી મીને એ 3 મિલ હુએ ઇમામ. જો મોહમ્મદ આવ્યા હતા ત્યારે સખીઓ આવી હતી, એટલે મોહમ્મદ વખતે લીલા થઈ હતી નહીં. મોહમ્મદે જ કીધું ને, મોહમ્મદ કહે મેં હુકમે સબ રૂહે મુજ માય, મેં ચલ્યા રસ મ્યારા જ કો પર પહોંચ શક્યા નહીં. કે મારે તો સરસ મજાના દર્શન કરવા હતા, મારે પાછું આવું જ નહોતું. પણ ત્યારે રાજજી મહારાજના હુકમમાંથી બધી જ રૂહો જાહેર થઈ નહોતી. એટલે કીધું મેરી રૂહોને ક્યાં ગુના ક્યાં. ત્યાં હક જાત જોઈને બધું જોઈને હક જાત જોઈ કે આ કેમ આ બધી આપણે મું મોટું લટકાવીને બેઠી છે, એટલે મોઢા ઉપર તાળું કેમ છે. તો આપણે જો ઘણી વાર આમ બીજી જગ્યાએ ખોવાયેલા હોય ને ઘરમાં બેઠા બેઠા, તો
તો આપણા પરિવારને ને બધાને ખબર પડી જાય, બહારથી આવવાવાળાને ખબર પડી જાય કે ભાઈ કેમ આમાં નિંભાણા થઈને બેઠા છે, અને બોલાવે કે ઈશારો કરે તમારામાં ધ્યાન હોય નહીં. એનો મતલબ એવું નથી કે આંખું બંધ કરીશ, એનો મતલબ એવું નથી કે એ ક્યાંક, પણ એના ચિંતન જ ક્યાંક બીજે છે. તો એવું સખ્યુની હાલત હતી. એટલે મોહમ્મદે પ્રશ્ન પૂછ્યા હતા કે નહીં, પણ હુકમમાંથી રાજજી મહારાજનો હુકમ, એટલે જો હુકમ અને જોશ હતા કુરાન આવ્યું ત્યારે, પણ તારતમ અને સખ્યું નહોતી. દેવચંદ્રજી અંતર્ધ્યાન થયા તો હુકમથી બધી સખ્યું ક્યાં ગઈ? મહેરાજની અંદર ગઈ કે નહીં? એટલે સમજવાનું આ છે. તો મળે છે કોણ? તારતમ અને કલમા. તારતમ એટલે દેવચંદ્રજી અને કલમા એટલે મોહમ્મદ. આ બે મળે કે નહીં? તો મોહમ્મદ આયા ઈસે મીને. અત્યાર સુધી શ્રીજીની અંદર ઈસા રોલ એટલે દેવચંદ્રજી જતા ને, હવે કોણ આવી ગયું? મોહમ્મદ. જોજો અત્યારે શરીર બે છે, લક્ષ્મણ શેઠ એટલે લાલદાસનું શરીર અને શ્રીજીનું શરીર, ભલે બે હોય પણ બે એક જ છે. તો મોહમ્મદ કોની અંદર આવી ગયા? ઈસે મીને. તબ અહમદ હુઆ શ્યામ. તો શ્યામને શું ઉપાધિ મળી? શ્યામનું નામ શું થઈ ગયું? અહમદ. અને અહમદ મિલ્યા મહેંદી મીને. આ બે ભેગે થયા તો મહેંદી તો એની અંદર જ છે. અને સુરતથી રાજજી મહારાજે આજ્ઞા કરી એટલે અક્ષરની બુદ્ધિએ કામ ચાલુ કર્યું છે. તો અહમદ મિલ્યા મહેંદી મીને, અહમદ અને મહેંદી બે મળી તો ત્રણેય મળીને શું થાય? એ 3 મિલ હુએ ઇમામ. એટલે હબસામાં જે સ્વરૂપ હતું બહાર નીકળ્યું ને એના માટે લાલદાસજીએ પહેલેથી કહી દીધું, શ્રી મહામતી કહે એ મોમીનો એ હાદી મહેંદી ઇમામ, તાકી બીતક ઓર કહો જો નૂરદીન ઇસ્લામ. એટલે જો હવે ઇમામ આગળ જાય ને પન્ના પોકશે ને એટલે ઇમામ રસ પીવડાવવાનું જ કામ કરશે. પણ પ્લિન્થ ક્યાં બંધાઈ ગઈ? મેરતાની અંદર. કે કુરાન અને પુરાણ એક જ પરમાત્માની વાત કરે છે. હવે એ આધાર અહીંથી મળી ગયો. અને પછી તો શ્રીજીને જે કોન્ફિડન્સ આવ્યો છે એને તરત જ લાલદાસજીનું કીધું, હાલો હવે જાય લડવા. કોની હારે? પેલા તલવાર વાળાને ગોતતા હતા ને કે એકાદ બે રાજાને ઊભા કરીને ધીંગાણું કરી. ધીંગાણું જ કરે ને શું આવે? પણ એ કે હવે ધીંગાણું કરવાની કોઈ જરૂર નથી. એ બહુ કુરાનને માનવાવાળો છે ને, બહુ નમાજ પડે છે ને પોતાને મોમીન કહે છે ને, તો હાલો હવે સુલતાન સામે લડવા જાય. અને સૌથી પહેલા આમંત્રણ એને આપી, દાવત એને કરી. અને ઈવડો એ જો વિશ્વાસ લાવે ને, કારણ કે એને અંદર ખબર તો પડી ગઈ આવડી યાદ સકુમાર છે, તો એ વિશ્વાસ લાવે તો બધાય ન લાવે. હા, કારણ કે દિલ્હી ઉપર રાજા કોણ? ઔરંગઝેબ. આખા ભારતમાં શાસન કોનું હાલે? અને એ જો ઇમામ મહેંદીને ઓળખી જાય તો એક ધર્મની સ્થાપના ફટાફટ થઈ જાય કે નહીં? એટલે શ્રીજી અહીંયા લાલદાસજીને કહે છે કે જો આપણને દેવચંદ્રજીએ કીધું તું સકુંડલ અને સકુમારને જગાડવાનું, અને એ બે જો ખેલ જોઈ લઈએ અને એ પાછી ફરે તો લગભગ બધું પાછી ફરે. તો આપણે બધા હાગમટે એ કરે પરવરદિગારના ચરણોમાં જાગી જાઉં. પણ આ બે દાંત કાઢે છે ને ત્યાં સુધી આપણો નેઠો. આપણે હવે તો એને ગોતવા જાય જ અને આ લીલાને જાહેર કરી જ. આ લીલા જાહેર એટલે કરવી પડે એમ છે કે આ કળિયુગે જે આ આતંક મચાવ્યો છે ને, આ જુઠ્ઠાપણાનો, અને જે બધા નાચે છે ને, એ આતંકમાંથી હવે બધાને બહાર કાઢવાના. એટલે દજ્જાલને તો મારવો જ પડશે. પણ દજ્જાલને મારવા નથી જવાનું, આપણે તો આપણી લીલાનું વર્ણન કર્યા કરવાનું. આપોઆપ દજ્જાલ સામે મરતો જશે. ને આમ લીલાની ચર્ચા કરતા જાહું ને તો આપણી જે સખીઓ છે એ આપોઆપ એને ખબર પડશે. એટલે સામેથી દોડીને આવશે અને એ બધુંને વિશ્વાસ આવી જાય કે હવે આત્મજાગૃતિનો સમય આવી ગયો છે. એટલે જુદી જુદી જગ્યાએથી ટીડડાઓની જેમ ઉડતી ભેગી થઈ જાય કે નહીં? આવો સરસ મજાનો વિચાર કર્યો તો હવે એ મેરતા મારીએ દોડીને એમ થાય, દોડીને હળી કાઢીને ઉડીનું સકુમાર પાસે પોગી જાય. પણ વચ્ચે સ્થળ આવે ને એટલે આવો વિચાર કરીને પછી નીકળ્યા. તો મેરતાથી નીકળ્યા એટલે ગોકુલ, મથુરા ને આગ્રા ને બધું આવે ને, ત્યાં થોડાક દિવસ રહીને પછી આવી ગયા દિલ્હી. હવે દિલ્હી હવે એવું એક સ્થળ છે કે જે બધા ભેગા થાય છે. તો લાલદાસજી કહે છે જેવા શ્રીજી અહીંયા અમુક સુંદરસા સાથે પહોંચ્યા ને દિલ્હી, ત્યાં તો ઠઠ્ઠા નગરથી પણ કેટલાય સુંદરસા આવી ગયા, જેના નામ તમે વાંચી લેવો ને. એમાં શેખ બદલભાઈની છે હો, આરે દિલ્હીમાંથી હોય છે, એ બધા એવાય નામ છે અમુક. અને પછી આગળ જતા કહે છે એક ખાસલ ખાસ સખી પણ અહીંયા આવી, મુકુંદાસ. મુકુંદાસે છે ને સુરતમાં તારતમ લીધો હતો અને એને આવી કંઈક જાણકારી મળીને, સમાચાર મળે ને કે શ્રીજી દિલ્હીમાં છે અને હવે તો દજ્જાલ સામે આ રીતે ઔરંગઝેબને જગાડવા માટે લડાઈ થવાની છે. જો ઘર બાર મૂકીને યુવા અવસ્થામાં એ સુરતથી, અને જોજો એ વૈષ્ણવમાં જૈનમાં તો હોય, વલ્લભ સંપ્રદાયમાં જન્મેલા એટલે નામ એ મુકુંદ છે. પણ આપણને પાછળથી ખબર પડી કે એને નવરંગબાઈ છે, એટલે આપણે એને શું કહીએ? નવરંગ સખી. બહુ પ્રેમી વ્યક્તિ હતી હોય, બહુ જ પ્રેમી. અને યુવા વયે બધું છોડ દેવું એટલે એ નાની મોટી વાત નથી.
એ તો આવી ગયા દિલ્હીમાં, અને સૈયદની હવેલીમાં શ્રીજી જ્યાં રહેતા હતા ને ત્યાં આવી ગયા, અને થોડોક જ તારતમ લીધો, પણ અહીંયા આવીને આ બધી ચર્ચા સાંભળીને તો જાગ ખડી આતમ, અને પછી કહી દીધું આપણે પાછું સુરત જવાનું થતું નથી, હવે આ જીવન મારે તમારી સાથે જ રહેવું છે. અને ઓલા રામચંદ્ર પંસારી છે ને, એ તો પીસો છોડતા જ નથી. દિલ્હીમાં હોય તો ન્યા હોય, મેરતામાં ગયા તો ન્યા હોય. હવે મેરતાથી શ્રીજી અહીંયા આવ્યા ને તો એ હોતન અહીંયા આવી ગયા. થોડાક દે હારે રહ્યા, પછી એમ થયું કે અહીંયા હારું એક ઘર લઈ લેવા જેવું ખરું. આ શ્રીજી જ્યાં સુધી રહીએ ને ત્યાં સુધી આપણે અહીંયા જ રહી. જો આવા સુંદર સાથના નામ લે છે ક્યાં? દિલ્હીમાં. પણ હવે આમાં એમ કહે છે કે આવી રીતના કેટલાય સુંદર સાથ આવ્યા અને કેટલાય પાછા ઘરે વયા ગયા. ઘરે જે વયા ગયા ને એના દિલમાંથી આ વાત તો ન જ નીકળી. ઘરે બેઠા બેઠા આ દીને ઇસ્લામ ધર્મ ઉપર સમર્પિત કેમ થવું, આપણે શું સેવા કરી શકીએ ને એવું બધું વિચારતા રહ્યા. તો કેટલાયક એવાય હતા જેણે આ ધર્મમાંથી મોઢું જ ફેરવી લીધું. આવું લખે છો લાલદાસજી. કેટલાય તો મોઢું જ ફેરવી લીધું અને દીને ઇસ્લામ ધર્મમાં દાખલ થઈ શક્યા નહીં. એનું મોઢું નીચું નીચું રહે ને એવા જે હાવ વયા ગયા ને, જેને વિશ્વાસ ન આવ્યો ને, કારણ કે કુરાનને હાથમાં લેવાનો હતો, વિશ્વાસ ન કર્યો ને, એ બધા વયા ગયા ને. પછી શ્રીજીની સાથે જે હતા ને એણે આખી જિંદગી એ લોકોને યાદે કર્યા નથી. પછી થોડાક દિવસો પછી ઓલા ગોવર્ધનભાઈને નહોતો રાજાને પાસે સંદેશો લઈને મોકલા, એ હોતન અહીંયા આવી ગયા. અને એ તો લાલ દરવાજા પાસે, બીજી જ કોઈ ઓળખાણ નથી. મળવું કોને? તે ગંગારામભાઈ હતા એને દુકાને બેઠા. તો એ કે દુકાન બેઠા બેઠા કામ શું? તો કે આપણી પાસે કામ હોય શું? આપણી પાસે બીજી એ રાજાને જે વાત કરી હતી એ અહીંયા માંડ્યા દુકાને બેઠા બેઠા કરવા. તો ગંગારામભાઈને મજા આવી ગઈ, તો એની આત્મા જાગ્રત થઈ ગઈ. ત્યાં એક આશાજીતભાઈ હતા, એની દુકાને આવતા હતા, એની હેરે વાતો એ મંડાણા. તો એ કે લે આમાં તો મને વિશ્વાસ આવ્યો. એ બેની આત્મા જાગી ગઈ ને, બેને વિશ્રામ મળ્યો. એટલે આમ બરા સરસ મજાનો આરામ મળ્યો. લે કે આ તો અલૌકિક ચર્ચા છે. એમ કરતા કરતા એ પછી એક નૈન સુખ મહાજન હતા, એની સાથે 2-4 વાર વાતચીત થઈને ગોવર્ધનભાઈની, તો એની આત્મા પણ જાગ્રત થઈ ગઈ. જો આ બધા નામ એવા છે કે જે બીજાને લાવશે ને. બસ આ 3-4 જણાની જાગણી કરી પછી તો દિલ્હીમાં આટા જ મારે ને, રખડે જ ને. કારણ કે એને એવા સમાચાર મળ્યા હતા ગોવર્ધનભાઈને કે શ્રીજી અહીંયા જ રહે છે પણ મળે નહીં. એમ કરતા કરતા એકવાર ઉર્દુ બજારમાં આટા મારતા હતા, ગરીબદાસ મળી ગયા. નામ શું? નાગજીભાઈ. હા, એ ગરીબદાસ મળી. ત્યાં તો આમ દોડીને પકડી લીધા. તમે બધા સો ક્યાં રહ્યો છો? અને શ્રીજીનો ઉતારો ક્યાં છે? મને જલ્દી કયો, મારે મળવું છે. મારી સાથે બીજા કેટલાય સુંદર સાથ છે જેની જાગણી થઈ છે ને, એ બધા શ્રીજીના દર્શન કરવા માગે છે. ત્યારે ગરીબદાસે કીધું કે વિઠ્ઠલ ગોરનો મહોલ્લો છે ને, નામ છે વિઠ્ઠલ ગોરનો મહોલ્લો, અને સૈયદની હવેલીમાં શ્રીજી રહે છે. તમે ઓલા સુંદર સાથને લઈ આવો. તો હું હળી કાઢીને શ્રીજીને કહું કે ગોવર્ધનભાઈ કેટલાય સુંદર સાથને લઈને આવે છે. બે હવની રીતે હવની જગ્યાએ ગયા. હજી તો ગોવર્ધનભાઈ પોગે એ પેલા ગરીબદાસે કીધું શ્રીજીને કે આ રીતે ગોવર્ધનભાઈ આવી રહ્યા છે. અને શબ્દ લખે પ્રાતઃ, અથવા તો એમ લખે કે ચર્ચની ચાલતી હતી, વ્રતનું વર્ણન ચાલતું હતું. વ્રત એટલે આપણું વ્રત નહીં, વૃત, ચર્ચનીની ચર્ચા. એ તો પ્રાતઃમાં થાય ને સવારે. તો બરાબર એ ચર્ચની ચર્ચા ચાલતી હતી અને ગોવર્ધનભાઈ કેટલાય સુંદર સાથને લઈને આવી ગયા અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કર્યા. બધાએ આત્મા સોંપી દીધી અને ગોવર્ધનભાઈએ જેટલી પણ ઘટનાઓ બની હતી એ બધી ઘટનાઓનું ન્યા શું કર્યું? વર્ણન. તો આ સૈયદની હવેલીમાં 6 મહિના નીકળી ગયા અને પછી વિચાર કરે છે કે કરવું હું. ન્યાથી આવ્યા પાછા લાલ દરવાજાને. ન્યા આવીને 22 પ્રશ્નો તૈયાર કર્યા સકુમાર માટે. અને રાત દિવસ મહેનત કોણે કરી? શ્રીજી અને લાલદાસે કે કાંઈક કરી. પણ આરું થયું કેવું? હિન્દીમાં તૈયાર કર્યા હતા. એટલે લાલદાસ, પછી શ્રીજી, બીજા સુંદર સાથ, આ બધા હવે આ સૈયદની હવેલી છોડીને લાલ દરવાજા પાસે ક્ષત્રિયની હવેલી હતી ને ત્યાં ટ્રાન્સફર થઈ ગયા. અને પછી બધાને બોલાવ્યા, મીટિંગ કરી. આ પ્રશ્નો તૈયાર કર્યા છે તો હાલો હવે આને મોકલવા કઈ રીતે? કારણ કે ઔરંગઝેબથી બધા બીવે અને એમાં હિન્દુ ઉઠીને જવું એટલે તો હાવ મરો. તો એ કે આપણે મીટિંગ કરી છે, નક્કી તો કરી, આ મોકલવું તો છે. તો આ દિલ્હીના જે અનુભવી હોય થોડુંક એની સાથે વિચાર વિમર્શ કરી લેવાય, એની સાથે ચર્ચા કરી લે. એ જે સલાહ આપે ને એવું કરાય. તો આશાજીતભાઈ આવ્યા પ્રણામ કરવા. તો બધાની ખબર હતી. આશાજીતભાઈને છે ને અહીંના માહોલની ખબર છે અને ઔરંગઝેબ છે એનું બિહેવિયર કેવું છે ને, એનો સ્વભાવ કેવો છે ને હિન્દુઓ પ્રત્યે, એ ડિટેલમાં કહે. તો આવ્યા ને એટલે એને દીધો પત્ર. આ લ્યો તો વાંચો તો. આ હિન્દીમાં છે, 22 પ્રશ્નો છે ને પછી વાંચ્યું, પછી સંભળાવ્યું કે આ પ્રશ્ન આવું આવું કહેવા માગે છે. તો આશાજીતભાઈ આપણે
ઔરંગઝેબને મોકલવી તો કેમ થાય? તો આશાજીતભાઈ હજી તો એમ જો તૈયાર કરી હતી ને, અહીંયા હસવું આવે કે વાંચ્યું ને તા તો એમ કે આ હુકામ એને સંભળાવીને હુકામ દેખાડી. અરે ઈવડો તો હિન્દુઓનો દુશ્મન છે. સવારે ઉઠીને હિન્દુઓનો મોઢું જોતો નથી, એ તો પોતાને ખાસલ ખાસ મોમીન ગણાવે છે અને આપણને કાફર ગણે. આપણા તો ચહેરાય જોતો નથી. તો હિન્દુના હાથે લખેલી હિન્દી ભાષામાં આ પત્રિકા એ વાંચે, એ સાંભળે. અરે શરિયત બહુ જોરાવર છે, મુસલમાનનો પહેરો બહુ કઠણ છે, જબરજસ્ત. એટલે આ એને દેવાય ને એટલે પત્ર પાછો લઈ લીધો શ્રીજીએ. આ કરાય નહીં હો, આમની વાત હશે. પણ 2 મહિના અહીંયા આ હવેલીમાં જ રોકાણા. કાંઈ દેશ નો ઉજેક સંદેશો મોકલવો કેમ? પણ જોજો, મુંજારો ભલે થાય, ટાર્ગેટ સહકુમાર છે, પણ પોતાની ચર્ચા નથી છોડતા. આપણે એ જ હોય હો. આપણો ટાર્ગેટ ભલે ગમે એવો હોય, ગમે એવા માયાવી વિઘ્નો આવે, પણ રાજ્ય ન છોડાય, એની ચર્ચા ન છોડાય. એને પકડી રાખશો ને તો બાકી બધા હવ હારાવાના થાય. બરાબર ને? આપણે હારાવાના થાય એટલે રાજ્યમાં હો. ચર્ચા નથી છોડતા. 2 મહિના થઈ ગયા. ઉપર અટારી ઉપર બેસે, એકાંતમાં બેસે, કોઈ આવે તો વેદ અને વેદાંતની ચર્ચા કરે. અને ધીમે ધીમે કુરાનની કરે ને તો એક સૂફી ફકીર આવ્યા, એને બહુ આનંદ આવ્યો. પણ લાલચને કારણે આવતા, એટલે એને કાંઈ વધારે કીધું કે ન કીધું? વધારે કાંઈ કીધું નહીં. પણ અહીંયા એક સુંદર સાથની જાગણી થાય છે. દયારામભાઈ બહુ પ્રેમથી ચર્ચા સાંભળવા આવવા લાગ્યા ને એને બહુ મીઠી લાગી ને તો બધાએ સુંદર સાથની વચ્ચે જ બધાની સામે જેને તારતમ લીધો અને ખાસલ ખાસ મોમીન હોય ને એવી એણે સેવા કરીને પોતાની હાથમાં સોંપી દીધી. લાવ્યા કોણ દયારામભાઈને? તો પેલા નૈનસુખ મહાજન. એ આંગળી પકડીને લાવ્યા હતા. જેમ કોણ? ગોવર્ધનભાઈ મહેરાજ ઠાકુરને લઈ ગયા હતા ને દેવચંદ્રજી પાસે, એમાં એ નૈનસુખ મહાજન છે ને, એ દયારામભાઈને આંગળી પકડીને ક્યાં લાવ્યા? શ્રીજી પાસે. વિચાર કરો, આ લીલા એની છે, રિપીટ થાય છે, ખાલી નામ બદલાય, વ્યક્તિ બદલાય, પણ આનંદ કેવો! અને નૈનસુખ મહાજન લેવા તો એને કેટલો આનંદ થાય. અને દયારામભાઈને જે સુખ મળ્યું છે ને, લાલદાસજી કે એનું વર્ણન મારાથી થાય નહીં. એટલે આ બધાને તો એકબીજા આંગળી પકડીને લાવ્યા ને, તો દયારામભાઈ પાસે એક ચંચલદાસને લાવ્યા, એ દુકાન ચલાવતા, એનો હાથ પકડી નહીં લેવા. તો ચંચલદાસની ચર્ચા એવી ગમી ગઈ. જો આ બધા ખાસલ ખાસ છે કે જેણે હાથમાં તરત સોંપી દીધી એમ. તો એણે શ્રીજીને પ્રણામ કર્યા, આત્મા જાગૃત થઈ ગઈ. એને બહુ સુખ મળ્યું. પછી 2 ભાઈ હતા, હરપ્રસાદ ને હરકરણ. એને કોઈ નથી લાવ્યું આંગળી પકડીને. મને તો એવું લાગે શ્રીજીએ ડાયરેક્ટ કૃપા કરી, વાયા આવ્યા જ નથી, એમનેમ જ આવ્યા. શ્રીજીની ચર્ચા સાંભળીને પ્રેમ જ એવો થઈ ગયો ને, તો 2 ભાઈ આનંદથી ચર્ચા સાંભળે અને પ્રેમથી ભીંજાઈને રોજ ચર્ચા સાંભળવા આવે. વિશ્વાસ તો પૂરેપૂરો આવી ગયો હતો, પણ ઘરમાં પરિવારમાં ઓલા મોટા ન હોય બધા જેમ આપણે હોય, એનાથી બીતા બહુ. એટલે એનો ડર રાખીને ખબર ન પડે ને એમ છુપતા છુપાતા હંતાઈને આવે ને ચર્ચા સાંભળે. પછી એક ભિખારીદાસ હતા, એને ખબર પડી કે આવા એક સાધુ છે, આપણા દિલ્હીમાં છે, આ બીજા કેટલાય સુંદર સાથ છે, હાલો ને ઉપલી પહેચાન તો ઉપલી ઓળખ. જેવી અંકુરિત આત્મા હતી એવી સેવા કરીને પોતાની ઘરે બોલાવ્યા ને પધરામણી કરી કે બીજું કઈ કર્યું? કેટલું કહે કા તમે બધા વિચારતા હશો ને, આ કેટલા કેટલા નામ આવે ને આ બધું શું થાય છે, એવો વિચાર નથી આવતો? આવે છે? એવું નથી લાગતું ને કે હું આ મારા નામ લઉં છું એટલે હું અહીં અટકી ગયો? તો આવી રીતે પોતપોતાની અંકુરિત આત્મા પ્રમાણે બધાએ સેવા કરી છે. રામચંદ પંસારી અહીંયા જતા, એનું નામ પાછું લે કે એની જેટલી ઓળખાણ થઈ હતી, જો બધા શ્રીજી પાસે જતા, પણ હજી એની એટલી બધી ઓળખાણ નહોતી. એટલે જેટલી ઓળખાણ થઈ હતી ને એટલી સેવા કરી. બીજા નામ છે, નામ લે પણ આ વારંવાર લઉં ને તમને કંટાળો હોય ને, મહાજન જેઠા એવું નામ છે, લ્યો. અને એ વેદાંતી હતા, એણે ચર્ચા સાંભળી. ચર્ચા બહુ મીઠી લાગી, પણ ઓળખાણ એટલી બધી થઈ નહીં. પણ જો ઓલાજી જાયગા છે ને, એ જે સેવા કરે ને એની તો વાત જ જવા દો. કે ગંગારામભાઈ જાયગા તક નહીં, તો શ્રીજીને મળવા ગમે ત્યારે આવે ને તો રસ્તામાં જે પણ સરસ મજાની સુગંધીદાર વસ્તુઓ મળે એ ભૂલ્યા વગર એકદમ આત્મામાં ઉમંગ હોય
પ્રેમ હોય અને પ્રેમથી વસ્તુ શ્રીજી માટે લાવે. જેમ પન્નામાં સેવા કરતા ને એવી ધીમે ધીમે અહીંયા મીંડા કરવા. અને દયારામભાઈ તો મેવા, મીઠાઈ, પકવાન રોજ માર્કેટમાંથી જે મળે કાં ઘરેથી કોઈને ખબર ન પડે ને એમ શ્રીજી માટે લાવે. તો ચંચલદાસના તો બિચારા ઘરવાળા જ નડતા જ બધાય. એટલે છુપાઈને ચોરી કરીને દુકાનમાંથી ગામને જ નહીં પણ પરિવારને ખબર ન પડે ને એમ ચોરી કરીને રાજજી માટે, લાલદાસજી એટલો સરસ શબ્દ લખે, રાજજી માટે એ વસ્તુ લઈને દિલમાં બહુ જ ઉમંગ હોય. ઘરવાળા ખીજાતા, એ તું હું લઈ જાશો, ન્યા ન દેવાય, પછી આપણે છે એવું હોય ને. આ બધું કોને લાગુ પડે? આ બધા એમને ઉદાહરણ નથી આ દિલ્હીમાં. આપણને એમ લાગે બહુ સામાન્ય પ્રસંગો છે. આ કેવો ને આનંદ એ છે કે જેમ કાનુડાને વ્રજની અંદર ગોપીઓ મળતી ને છુપાઈને એમ આ બધા શ્રીજીને મળે છે. તમે જુઓ જ ખરા એને આનંદ કેવો છે. અને આ બધા એવા હતા કે છુપાઈને લાવતા, બધા બહુ ગુસ્સો કરતા ને એટલે ચોરી કરીને લાવતા. પણ જોજો ગુસ્સો કરતા ને એને ધ્યાનમાં લેતા નહીં. આ સમજવા જેવું છે. પણ અહીંયા દિલ્હીમાં આ રીતે બેઠા શ્રીજી વિચાર કરે છે, કારો પહોરો બહુ કઠણ છે, આ સુલતાનને સંદેશો મોકલવો કેમ? પછી વિચાર કરતા હતા શું કે હારું કેમ મોકલવો, શું કરવું? આપણે કામ કરી કે આ દિલ્હીમાં તો બીક બહુ લાગે છે, બધા ડરે છે. એ કે સંદેશો મોકલશું ને એને સિપાહી મોકલશે ઔરંગઝેબને પકડી જાય તો મારી નાખશે, તો તે કામ કરી આઘા જઈને મોકલી. આઘા જઈને ટપાલ મોકલાય કાં રૂબરૂ ન દેવાય ને વાયા એટલે કોઈ ઓળખે નહીં કે કોણે મોકલી છે. ટપાલી તેમ કે ભાઈ મોકલી છે, કોણે મોકલો છે એવું આવશે ને. હરિદ્વારના પ્રસંગ પછી બધું આવશે દિલ્હીમાં. તો એ કે હાલો ને દિલ્હીની નજીક થોડાક દૂર જાય, આમ નજીક થોડાક સુંદર સાથ ત્યાં જાય, થોડાક દિલ્હીમાં. અને આ રીતે લડાઈ હજી તો આ પ્લાનિંગ કરતા હતા ને ત્યાં એક પ્રસંગ બન્યો, એને કહેવાય ઉપલી દ્રષ્ટિ. ઉપલી દ્રષ્ટિ ને જેમ આપણી બધાની છે. આ બધાય પ્રસંગ આપણને લાગુ પડ્યો. એકેય પ્રસંગ એવો નથી જે સરળ છે, સિમ્પલ છે, કેવા જેવો નથી. વિતકમાં એકેય પ્રસંગ એવો નથી. અને લાલદાસજીએ જેટલા પણ પ્રસંગ લખ્યા ને એ બધા ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને એણે ઇમ્પોર્ટન્સ વગરના લખાય નથી. વાર્તાઓ નથી હો આમાં, ધીંગાણાનું યુદ્ધ નથી. જે જાગણી છે ને એ જ છે. તો ઉપલી દ્રષ્ટિમાં હું હવે સુરતથી આવ્યા લક્ષ્મીદાસ, આયરે રૂપાબાઈ, પછી એની દીકરી જમના અને બીજા અમુક સુંદર સાતના નામ છે. બધાય શ્રીજીના દર્શન કરવા આવ્યા. અને લક્ષ્મીદાસ પછી અહીં રોકાઈ ગયા, ઘરે હતું. પછી રાજ્ય લીલા કરી. હું ઓહો, લક્ષ્મીદાસના ઘરે રાજજી દર્શન દેવા આવે. પછી લક્ષ્મીદાસ છે એ ભોગ આમ મૂકે તો ભોગ આરોગે. અને લક્ષ્મીદાસને પછી આવેશ માંડ્યો આવવા. તો લક્ષ્મીદાસે આવીને શ્રીજીને કીધું, બધા સુંદર સાથની વચ્ચે. તા તો શ્રીજી ખુશ થઈ ગયા. ઓહો હો, આ ખેલમાં તો રાજ્યની કૃપા કોકની ઉપર જ થાય, બધા એ પાત્ર હોય નહીં, તો તમે એ પાત્ર છો. અને રાજ્યએ શું કીધું હતું લક્ષ્મીદાસને? આ બધા દર્શન દેતા ને બધું કરતા ને ભોગ આરોગતા ને કહી દીધું હતું સપનામાં આવીને, હું 8મે દિવસે સકુમાર સામેથી આવી જાય. આ બધી જે આપણે મહેનત કરી છે ને પત્ર લખવાની ને આ બધું, એ લેટર લખવાનું બંધ કરો. રાજ્ય આવીને કહી દીધું છે. એટલે એ વાત એને જાહેર કરીને તો શ્રીજી બહુ ખુશ થઈ ગયા કે સકુમાર આટલી સરળતાથી જાગી જાય. તમે છે ને મારી કરતા આગળ બેહો, થોડાક ઉપર બેહો. અને તમે તારે આગળ થાઓ ને તો જો દેવચંદ્રજી મારી હારે જ છે, હું ખોટું બોલતો નથી, હું તમ તારે એને આગળ કરીશ જ. આગળ ન થાવ તો મારી જોડે બેહો, પણ બેહો. આ શોભા તો રાજજી કોકને જ આપે. પણ પછી શ્રીજીએ કીધું, જો આ લક્ષ્મીદાસ કહે છે એ પ્રમાણે સકુમાર આવી જાય તો એનો પીછો કોઈ છોડતા નહીં. પણ આ છેલ્લી વાર છે. જો આ રીતે ન આવ્યા ચમત્કારથી તો મેં જે રસ્તો બતાવ્યો છે ને કે તારતમનો પ્રકાશ કરીને જ જગાડવા, મારો પીછો કોઈ મહેરબાની કરીને છોડતું નહીં. પછી મારા જ રસ્તે હાલવાનું થાય છે. આ પ્રસંગ એવું બતાવે છે કે ચમત્કારમાંથી બહાર નીકળો. તો શ્રીજીએ કીધું, તમે તાર મારી ઉપર બેહો, મારાથી ઊંચું આસન કરીને ત્યાં બેહો, મારાથી આગળ થાવ. તો એ કે શરમ તો આવે ને. લક્ષ્મીદાસે કીધું એમ નહીં, એક કામ કરો. એ કે હું એ છે ને તમારથી આમ ઉપર ઊંચા આસને નહીં બેહું, પણ તમારી જોડે બે. હવે જોડે બેહે તો સામે નીચે બે. એ કઈ જેવા તેવા હતા? 2-3 દી થયા ને તા મંડે મેણા મારવા. શું છે, ક્યારે આવે એમ છે, કઈ છે સમાચાર? 8મો દી આવવામાં વાર નહીં લાગ્યો, અઠવાડિયું તરત વહી જાય ને. અને હારો 8મો દી આવી ગયો અને સકુમાર આવે નહીં. પછી આ એમ કે હું કામ મારી બદનામી કરો છો, હું કામ મારી મજાક ઉડાવડાવો છો? રાજજી કંઈક કહો ને. રાજજી આવ્યા, સપનામાં આવ્યા, પૂછ્યું તા ગાયબ થઈ ગયા. પછી લાલદાસજી લખે છે કે સકુમાર આવી રીતે આવે નહીં. કયામતના દિવસે કોણ ક્યારે જાગશે ને આત્મજાગૃતિના સમય, એ કોઈનો સમય ફિક્સ નથી. આવો આ પ્રસંગ લાલદાસજી અહીંયા મૂક્યો એટલે કે વાણીથી જ જાગ્રત થવાનું છે. એટલે શ્રીજી જે મહેનત કરી રહ્યા છે ને કુરાન દ્વારા જગાડવાની, એ મહેનત ઓકે છે. એ જ રસ્તા ઉપર ચાલવાનું
છે. પણ જે આ પ્લાનિંગ કર્યો હતો ને કે થોડાક દિલ્હીથી આઘા જઈને પછી લડાઈ લડી, એટલે બાજુમાં જ એક જગ્યા છે શાહજહાંપુર બોડિયા, ન્યા ગયા, નક્કી કર્યું કેટલાક સુંદર સાધને ન્યા રાખીને કેટલાકને દિલ્હી, એટલે આદાન પ્રદાન થાય ને, સંદેશા વ્યવહાર થાય કે નહીં. પણ હજી તો શાહજહાંપુર બોડિયા પોઈગા ને તા આજુ માજુજે જોર કર્યો, અને મરકી કે મરગી એ રોગ ફેલાણો, અને એમાં પકડી કોને લીધા? નાગજીભાઈ જોલા ગરીબદાસને છે, અને બરાબરો શરીર છોડવાની તૈયારી, મલકુત મોત મૂંઝવ્યા કે હવે આને જમરાજ યમરાજ લઈ જ જાય એવી તૈયારીમાં હતા. પણ શ્રીજી એવો જોશ આપ્યો અને ધામ એવું દેખાડ્યું કે યમરાજ પાસેથી એને પાછા ખેંચીને લાવ્યા. પછી આ નક્કી કર્યું કે બાજુમાં જે ખડકારી રાજા છે, તો નિર્મલદાસને કીધું તમે 4 જણાને લઈને જાઓ અને આ પત્ર લઈને જાઓ અને એને જગાડો, જે જાગે એમ છે તો હું અહીંયા ચર્ચા કરવા આવું. ઓલા સુંદર સાહેબ 10 દિવસ રોકાણા, પણ એ રાજાને કાંઈ ફેર પડ્યો નથી. એટલે પાછલા નિરાશ થઈને આવ્યા નિર્મલદાસ ને બીજા 4 કે જાગે એમ છે નહીં. એટલે પાછો વિશ્વાસ કુરાન ઉપર આવ્યો. જો તો પ્રયત્નો તો સમજુ, તલવારવાળા નહીં તૈયાર કરે, આજુબાજુમાં એકાદા રાજાને ખબર પડે ને તો કે હાલો ને તલવારે, અને હારે હારે કુરાની. પણ તલવારવાળા ના પાડતા જાય છે ને એટલે વિશ્વાસ કુરાન ઉપર વધતો જાય છે કે સારું રાજ્ય એમ કહે છે કે તલવારથી નથી જગાડવાનો. શેનાથી? જો કુરાનથી લડે નહીં તો કુરાનના રહસ્ય ઉજાગર થાય, તો સનંદ નહીં આવે, ખુલાસા આવે, મારફત આવે, કયામતનામા આવે. એટલે લડાઈ કોણ કરાવે છે? જો કુરાનથી લડાઈ ન કરે, વચનો દ્વારા સમજાવવા ન જાય તો આ વાણી અવતરિત થાય નહીં. એટલે આ બધું રાજ્યનો હુકમ છે. તલવારથી લડજો, પણ ક્યારે? છેલ્લે આ બધું ઉતરી જાય ને અને પછી ન માને ને તો લાતો કે ભૂત, આ ત્યારની વાત ત્યારે. પણ અત્યારે જરાક કુરાનને હાથમાં લ્યો. એટલે શ્રીજીને એવો વિચાર્યો કે સારું વળી પાછા જે આપણે ઓલા 22 પ્રશ્નો વાળું નહોતો પ્લાનિંગ કર્યો, કુરાનનો સહારો લેવો પડશે. હાલો ને એ લઈ. એટલે જો હિન્દીમાં તો નહીં વાંચે ને ઓલો જ કહેવાય ને અત્યારે આપણે કે ઓલા બેન કે આપણી બેનપણી ઠેક. ઔરંગઝેબ છે એ હિન્દીમાં તો વાંચે નહીં, પણ ફારસીમાં તો વાંચે ને. એટલે ફારસીમાં 22 પ્રશ્નો રૂપાંતરિત કર્યા, ભાષાંતર કર્યું, અને પછી ભીમ ભટ્ટ અને લાલદાસને કીધું જાઓ દિલ્હીમાં તમ તારે માથે ઉઠાવીને અને સીધા ઔરંગઝેબ પાસે સંદેશો મોકલો. તો આ બે તો હાલી નીકળ્યા જોશમાં માથે લઈને, હાલો હાલો જટ દઈને આ કામ પૂરું કરવાનું છે એટલે મટે. પછી આપણે ઘર નથી ઘરે એમ વાટ જોતો હોય ને આપણા પરિવારવાળા, એટલે જલ્દી થાય સારું એમ. હજી તો આ બે દિલ્હીમાં પોઈગા હતા ને તો પાછળથી જબરાઈલે જોર કર્યું. શ્રીજીને એવો અંદેશો આવ્યો કે અત્યારે તમે સંદેશો મોકલો છે પણ ઓલો સ્વીકારશે નહીં, એને કામ થવાનું નથી, એને ઊંધું થાય, ઓલા બેને કંઈક દુઃખ આપશે. પાછળથી જબરાઈલે આવો આમ થોડુંક સંકેત આપ્યો ને, ત્યાં તો શ્રીજીએ કીધું કે ઓલા બેને રોકો રોકો રોકો, દિલ્હીમાં એન્ટ્રી થઈ પેલા પાછા વાળો. એટલે કાનજીભાઈને મોકલા, જાઓ જલ્દી તમે ઓલા બે પોગેન સંદેશો આપે ને પેલા લઈ આવો. એટલે કાનજીભાઈ તો દોડતા ગયા ને, હજી ઓલા બે પહોંચ્યા હતા દિલ્હીમાં, ત્યાં તો આ કાનજીભાઈ પહોંચી ગયા. બેને એવું કીધું, એ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, શ્રીજીએ મને મોકલો છે, આપણે જે સંદેશો અત્યારે દેવાનો છે ને પણ અત્યારે કામ થાહે નહીં, એ માનવાના નથી. એટલે શ્રીજીએ એવું કીધું છે કે તમે દિલ્હીમાં પહોંચી ગયા છો તો વાંધો નહીં, ત્યાં જ રહ્યો, પણ હું આવું ને મને ત્યાં આવવા દો, પછી આપણે પાછા પરિયાણ કરશું, પાછી મીટિંગ કરશું અને પછી જે નક્કી કરશું ને એ પ્રમાણે સંદેશો પહોંચાડશું. તો આ રીતે શ્રીજી શાહજહાંપુર બોડિયામાં 1 મહિનો રહ્યા. કેટલા? અને પછી આવી ગયા હરદ્વાર. આપણને 6 વર્ષ કાપતા વાર લાગી. કાલ હતા 1729, વિક્રમ સંવત 1729. આજે આપણે 1 કલાકમાં વિક્રમ સંવત 1735. પણ પછીનું જે વર્ષ છે ને એ નહીં જાય. આ બધું આવું છે. એટલે આ છે તો આવી ગયા ને, વિક્રમ સંવત 1735 આવી ગયું. હરદ્વારમાં આવી ગયા કે નહીં? કુંભનો મેળો હતો ને, કેટલા વર્ષે થાય કુંભનો મેળો? હાલો ભાઈ 5 મિનિટમાં જ લઈ લેવાનું છે. ઓલે શું કહેવાય સંપ્રદાય પદ્ધતિ તો આપણે કાલે આવશે ને. હાલો 12 વર્ષે થાય. દર 3 વર્ષે અને 4 મહિના. અહીંયા 4 મહિના રોકાય કે નહીં? એટલે દર 3 વર્ષે અને 4 મહિના. કઈ કઈ જગ્યાએ થાય? જો એ તો આ તમને બધાને ખબર પડવી જોઈએ કે આમાં કેટલા નાવા ગયા હતા હમણાં? કારણ કે બધા એમ કહેતા 144 વર્ષે આવ્યું છે ભાઈ, આમાં તમે નાય આવો ને તો બસ ઘરે આવીને રોજ નાવું ન પડે ને હાબુ બગડે નહીં. એવું જ હતું ને. શાહી સ્નાન અને આવા નક્ષત્રો મળશે નહીં. બાપા એનું છે, કાંઈ છે નહીં, કાંઈ બદલાણું. ત્યારે મને તો એવું થયું દાઢી વગરના બાઓની સંખ્યા વધી ગઈ. કારણ કે આપણા જેટલા જાય ને એ અહીંયા ભભૂત લગાવે, અહીંયા માળા પહેરવીને પાછા વોટ્સઅપમાં મોકલે, હું અહીંયા ગયો.
ત્યાં ઈ હેરાન થયા છે ને એ નહીં મોકલે કે તંબુ નહોતો મેળો ને 3 કિલોમીટર હાલીને ગયા ને ગાડીઓ ઠેઠ ક્યાં હતી ને. પણ એમાં નથી જવું ને આપણે. પણ હું આવે હરિદ્વાર, પછી બીજી કઈ જગ્યા? નાસિક, પછી ઉજ્જૈન, અલ્હાબાદ એટલે પ્રયાગરાજ, હો છે ને, આ 4 જગ્યાએ. પણ અત્યારે ક્યાં છે? કુંભનો મેળો હરિદ્વારની અંદર. અને બહુ સરસ ચોપાઈ છે. હરિદ્વાર આવી ગયા ને સુંદર સાથે તો પોતાની છાવણી નાખવાની છે ને, તો ચોપાયું છે ને સમજો. સાકા સાલી વાહન કા, સોલય સઈ પુરન, બેઠા સાખા વિદ્યા અભિનંદન કા. પછી શું આવે બોલો ને? તબ ફિરકે ફિરાએ સૈયન, विक्रमादित्य के राज से बरस 1735, तब जीद हुई फिरकन को बुध ईश्वरों का ईश. આ ઈ સમય છે વિક્રમ સંવત 1735 કે સાલિવાન શાખાના 1600 વર્ષ પૂરા થયા અને વિદ્યા અભિનંદન આપણી શાખા અહીંયા શરૂ થવાની છે, આપણું કેલેન્ડર અહીંયા શરૂ થવાનું છે. અને ત્યારે શું થયું? તબ ફિરકે ફિરાય છે. ફિરકે એટલે જેટલા સંપ્રદાયવાળા વિભિન્ન મતાંતરોવાળા લોકો ત્યાં ભેગા થયા હતા ને, એ બધાની વિચારધારા દુનિયાને અત્યાર સુધી ભ્રમિત કરવા વાળી હતી. એ બધાની દિશા બદલી કોણે? શ્રીજીએ. અને દિશા વાળી એક પરમાત્મા તરફ, અને એક પરમાત્માના સિદ્ધાંત છે ને એમાં બધાને પ્રતિષ્ઠિત કરી દીધા. તબ ફિરકે ફિરાય સૈયન. ફિરકે એટલે બધાય સંપ્રદાયો જે જુદી જુદી દિશામાં હાલતા હતા ને, એ બધાને આપણે નો મોઢું પકડી આમ જોને જ્યાં ત્યાં ધ્યાન રાખતું. એમ નથી કર્યું ને શ્રીજીએ. આપણને આ બાજુ જો અહીંયા છે, આ છે ને, એ અમે જ છે ને, અમે જ આ જાહેર કરવા આવ્યા છીએ. થાય ને? તો વિક્રમાદિત્ય કે રાજ છે. વિક્રમ સંવત ક્યાંથી આવેલો આવે છે? આપણા વિક્રમ રાજા થઈ ગયા ને ત્યાંથી. તો કેટલા વર્ષ થયા? 1735. તબ જીદ હુઈ ફિરકનસો. ફિરકન એટલે સંપ્રદાય. કેટલા સંપ્રદાય વાળા મતાંતર વાળા લોકો ને બધા છાવણી નાખીને ભેગા થયા હતા. અને જીદ થઈ એટલે શાસ્ત્રાર્થ થયો. બુદ્ધ ઈશ્વરો કા ઈશ. કોનો શાસ્ત્રાર્થ થયો છે? ઈશ્વરોના પણ ઈશ્વર. આ નિષ્કલંક બુદ્ધ અવતાર થઈ ગયા છે ક્યાં? સુરતમાં. અને 6 વર્ષ પછી જાહેર ક્યાં થઈ રહ્યા છે? આ ઓલા જેવું છે. આપણા છોકરાને ડોક્ટરની ડિગ્રી ક્યાં મળે? બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. અને દવાખાનું ક્યાં નાખે? આ સમજાય છે? સર્ટિફિકેટથી છે ને ડોક્ટર નો કહેવાય, પણ દવાખાનું નાખ્યા પછી ગામને સારું કરે ને ત્યારે એ ડોક્ટર કહેવાય. પછી ડિગ્રી કોઈ જોવે? લટકાવેલી જ હોય મઢાવીને. એ ડિગ્રી કોઈ જોવે? ભાઈ તમારી દવાથી અમને તમારી પડી કી લઉં ને. આ ઘણા આપણે છે MBBS અત્યારે આપણે ઘરની નજીક થઈ ગયો હોય, પણ ઓલો BAMS કરેલો હોય ને જૂના એરિયામાં આપણે રહેતા, અમને છે ને અમને તેની જ દવાથી સારું થાય. પણ ડિગ્રી કોઈને ખબર છે? આવડો હું ને આવડો હું, સારું થવું જોઈએ. એટલે દવાખાનાથી એ દવાખાનું અહીંયા ક્યાં? વિક્રમ સંવત 1735. હવે ડોક્ટર છે ને એ ડોક્ટર છે એમ જાહેર થાય. દવાખાનું નાખે તો ને તો અહીંયા છાવણી નાખશે, ગામ આવશે, ચર્ચા સાંભળશે, નવીન લાગશે, પ્રશ્ન પૂછશે, જવાબ આપશે. તો સામેવાળાને વિશ્વાસ આવે કે ન આવે? ઈશ્વરોના ઈશ્વર આવી ગયા છે. તો જો ટૂંકમાં જ આપણે કહી દઈએ, બધા સંપ્રદાય વાળા આવી ગયા હતા કે નહીં? રામાનુજ, નિમાનુજ, વિષ્ણુશ્યામ, માધવી સંપ્રદાય, પછી સંન્યાસ મત, પ્રથમથી સપ્તમ મન્યા, પછી 7 મન્યોના મત, આ બધા ભેગા થઈ ગયા હતા. સટ દર્શની અને વેદાંત દર્શની, સાંખ્ય, મીમાંસા, વૈશેષિક, પાતાંજલ, કોઈ બાકી ન થયું. હરિદ્વારમાં ભલભલા આવી ગયા હતા ને ભલભલાની છાવણી નાખીને પોતપોતાની ચર્ચા કરતા હતા. પણ પ્રાણનાથજીએ છાવણી નાખી અને એ જ ચર્ચા જે દેવબંદરથી શરૂ કરી હતી. અને ચર્ચા કરવાવાળું મુખારવિંદ કોણ? સાક્ષાત શ્યામા મહારાણી. અને એની ચર્ચા થાય અને જેના કાને પડે એ રસ, જેના કાને પહોંચે એ ઊભા થઈને અહીંયા ન આવે. બીજાની બધાની છાવણીઓ ખાલી અને બધાય પ્રાણનાથજીની છાવણીમાં આવી ગયા. તો ઓલા બધા આંખું ખોલીને જોયું તો લે આપણા સામેવાળા ગયા ક્યાં? કારણ કે આંખું બંધ કરીને કરતા હોય. કાં જ્યારે હું ભાવ આવેશમાં આવીને ચર્ચા કરું છું ત્યારે મારા મુખમાંથી ગંગાજી વહે છે. એવું જ ને? પછી કોઈ આડકાઈ મૂકી જાય ને કે મારે ધક્કો ખાવો, કે મારા માતાના અસ્થિ છે બહાર નહીં કાઢતા, કાઢવાય ન દઉં, એ સીધા થાય ને એવું થાય. પણ અહીં એમ જ હતું ને, બધાની છાવણી ખાલી અને બધા આવી ગયા શ્રીજીની ચર્ચા સાંભળે. ત્યારે ઓલા બધા ભેગા થઈ ગયા. આ વળી કોણ નવીન આવી ગયું છે? તો આવીને શ્રીજીને કીધું, તમે કંઈક નવા જ લાગો છો, તમારી પદ્ધતિ પણ નવી જ છે, તમારી ચર્ચા પણ કંઈક અલૌકિક અને નવી છે, આવું તમે કોઈ દી સાંભળ્યું નથી, તો પરિચય આપો. ત્યારે શ્રીજીએ કીધું કે તમે બધા પહેલાં તમારો પરિચય આપો નહીં,
પછી હું મારો પરિચય આપો. અમે તો નવા છે પણ તમે તો જૂના છો, એટલે મારે તમારે બધા વિશે જાણવું. અને બધાએ પોતપોતાના વિશે જે કીધું નહીં, ચોપાઈ ટુ ચોપાઈ એક શબ્દ પણ લાલદાસજીએ મૂક્યો નથી. આ તો આપણે આ પ્રસંગને બહુ 5 મિનિટમાં લઈ લઈએ છીએ. આ જેવો તેવો નથી. બાકી હરદ્વારમાંથી તમે 3 દીમાં બહાર ન નીકળો, 3-4 દી જોઈ. આ તો આપણે ટૂંકમાં લઈને ખાલી આપણી સંપ્રદાય પદ્ધતિ કહી છે. બાકી આ બધાએ પોતપોતાનું વિસ્તૃત વર્ણન કર્યું છે અને બધાએ ચર્ચા કરી એટલે શ્રીજી એને પૂછે, તમે કાંઈક સંસારની અંદર કીધું, કાંઈક સંસારની બહાર, પણ ક્ષર પુરુષથી બહાર તો છે જ નહીં. એટલે મહાપ્રલયમાં બધાયનો વિનાશ થઈ જાય. એટલે બધાય પકડાઈ ગયા ને કે મોક્ષ તો મળે જ નહીં, તો પરમાત્મા રહે છે ક્યાં? આ બધાય બંધાઈ ગયા. ત્યારે એ બધાય ભેગા થઈને એવું નક્કી કર્યું, એણે જે આપણને પૂછ્યું, હાલો ને આપણે એ જ પૂછશે. અને એ શાસ્ત્રોમાંથી કહે તો પકડાઈ જાય. આપણે શાસ્ત્રોમાંથી જ કહીશું ને, એ કહે પકડી લેવું. તો આપણે એમ કેવું તમે એ જ કહો છો ને એટલે રહેવા દો. હવે તમે નું બે હરખા એવું કહી દેવું. તો શ્રીજીને કીધું કે તમારું કયો, હાલો કયા શાસ્ત્રમાં સાક્ષી આપી છે એ બધું કયો. તમે નવા તો છો, હાલો તમારા મુખથી જ કયો કઈ રીતે નવા છો ને શું છે, પણ સાક્ષી પ્રમાણે કહેજો. ત્યારે શ્રીજીએ કીધું કે સાંભળો સંતો, કે હરિવંશ પુરાણમાં જે ભવિષ્ય પર્વ છે એમાં વ્યાસજીની જે જન્મેજય રાજા સાથેની વાતચીત છે એને તમે સાંભળો. હું તમને પ્રૂફ સાથે કહું છું. અને વ્યાસજીએ જન્મેજય રાજાને કીધું હતું, એક અલૌકિક વાત કીધી હતી, એક રહસ્યમય વાત કરી હતી કે બ્રહ્મ મુનિઓ પ્રગટ થવાના છે. અને એ પ્રગટ થશે ને ત્યારે ઘટના કોઈ સામાન્ય હશે નહીં, કાંઈક નવી ન જ લીલા થશે. ત્યારે રાજાએ કહી દીધું હતું વ્યાસજીને, લે આ સનકાદિક અને પછી આ તમે આ બીજા ઋષિમુનિઓ તમે બધા બ્રહ્મુનિઓ નથી? અમે તો આજ સુધી એ જ સમજતા હતા. એ કે ના, એ બ્રહ્મુનિઓ કોઈ દી આ દુનિયામાં સંસાર બન્યો ને ત્યારથી માંડીને અત્યાર સુધી પ્રગટ થયા જ નથી. એ તો કળિયુગમાં આવવાના છે ને, પ્રત્યક્ષ રૂપમાં આવવાના છે. અને એનો એક જ નિયમ હશે, એક જ સિદ્ધાંત ઉપર હાલશે. તો ચોપાઈ લખી છે, ઉત્તમ પુરુષ બિન ઓરકો, દેવી દેવ ન ધ્યાય, અકત કથા નવતન કહે, જગ સુન પૂજે રાય. એ ઉત્તમ પુરુષ સિવાય કોઈને પકડશે નહીં, બીજા કોઈ દેવી દેવતાઓની આરાધના કરશે નહીં. અને અકત કથા એટલે જે આજ સુધી નથી કહેવાયેલું ને એવી નવી જ કથા, કંઈક નવી જ લીલા, નવી જ ચર્ચા એ કરશે. અને જગત એની ચર્ચા સાંભળીને પછી એની પૂજા કરશે. આ કીધું જો બસ એ કે આ જ રીતે વ્યાસજીએ છે ને વિવિધ વિસ્તારથી આ વર્ણન કર્યું છે. તો સંતો તમે સાંભળી લ્યો. અને એક શ્લોકની સાક્ષી આપી દીધી, અભાવિનો ભવિષ્યંતિ મુનિઓ બ્રહ્મરૂપિણ ઉત્પન્ના યે કૃત યોગે પ્રધાન પુરુષાશ્રય કથા યોગેન તાન સર્વાન પૂજયસ્યંતિ અથવા તો પૂજયસ્યંતિ માનવા યસ્ય પૂજા પ્રભાવેન જીવ સૃષ્ટિ ઉદાહરણમ અથવા તો સમુદ્ર. હરિવંશ પુરાણ અને ભવિષ્ય પર્વ 4 એવો શ્લોક મૂકી દીધો કે જે આજ સુધી પ્રગટ નથી ત્યાં એ ભવિષ્યમાં પ્રગટ થશે. અને બ્રહ્મ મુનિઓ છે અને કળિયુગમાં આવશે, ઉત્પન્ન થશે. અને કોનો આશ્રય લઈને આવે? જે પ્રધાન પુરુષ છે ને. પ્રધાન કોણ? રાજજી મહારાજના આશ્રય નીચે રહેવાવાળી સખીઓ અહીંયા જાહેર થશે. અને એવી કથા કરશે અને એને સાંભળીને માનવ, આ મનુષ્ય જાતિ એની પૂજા કરશે. અને એ પૂજાને લીધે શું થશે? જીવ સૃષ્ટિનો ઉદ્ધાર થશે. તો હે સંતો, વેદ ઉપનિષદ જોઈ લ્યો, એમાં એની જ વિવિધ વાતો છે. અષ્ટાદશ પુરાણ લઈ લ્યો, જેણે આગમ ભાખ્યું છે એ જોઈ લ્યો. અને જો તમે સાચા ગ્રાહક હો તો ચિત્ત દઈને મારી ચર્ચા સાંભળો. તમે જે પ્રૂફ માગો છો ને પ્રૂફ સાથે, ઉપનિષદની પ્રૂફ સાથે, સાબિતી સાથે હું તમને વર્ણન કરીશ. તો ઓલા બધા મૂંઝાઈ ગયા, લે આ તો બધું એવું કરે છે. પછી કે હાલો ને, એણે એક એક પ્રશ્ન પૂછ્યો હતો ને, આપણે લિસ્ટ બનાવી. તો લિસ્ટ બનાવીને 26 પ્રશ્નો તૈયાર કર્યા. એ ચર્ચા તો આપણે આવતીકાલે કરશું એટલે એમાં પ્રશ્ન આવી જાય ને. પણ આ પ્રશ્નો તૈયાર થઈ ગયા ને એટલે શ્રીજી ખુશ થઈ ગયા. હા, હવે મજા આવી ગઈ. હા, હવે તો પૂરેપૂરો આપણો જવાબ આપી શકશું. એટલે સરસ ચોપાઈ છે. કૃપા દ્રષ્ટ બોલે તબે સુનો સાધ સબ કોએ, પ્રશ્ન કો દે ઉત્તર તુમકો હમ સબ સોએ. કેટલી સરસ ચોપાઈ છે ને. તુમકો દેહમ સોએ, પ્રશ્ન કો ઉત્તર. મેં તો છે ને મારે તને વર્ણન કરવું છે કે 1 મિનિટમાં કહી દઈશ, પણ ચોપાઈ જેવી સરસ હતી ને, તમે જુઓ હે ને. કૃપા દ્રષ્ટ બોલે તબે, કૃપા દ્રષ્ટિ કોની? રાજ્યની. એ શ્રીજી ખુદ રાજ્ય છે અને બધાને કહે છે હું સુનો સાધ સબ કોઈ, બધા સાધ સાંભળો. પ્રશ્ન કો દે ઉત્તર તુમકો હમ સોએ,
હું તમને એક એક પ્રશ્નોનો જવાબ આપું છું. ને હવે આગળ કહે છે ને, અકત ભેદ અદ્ભુત તમે સાંભળજો. અહીં કે ક્યાંય બીજે ધ્યાન નહીં આપતા. અકથ ભેદ, અકથ એટલે જે આજ સુધી કહેવાયેલો નથી ને, એ અદ્ભુત ચર્ચા હું તમારી સામે કરું છું. ચિત દે તું સુનો તુમ સબ, ચિત દે સુનો તુમ. તો આપણને શેના ઉપર ચાલવાનું કીધું? ન્યાય શું કીધું તું? ચિત્ત ઉપર ચાલજો ને ચિત્ત દઈને સાંભળજો. કીજો હૃદય વિચાર, સાંભળ્યા પછી ક્યાંથી વિચાર કરવાનો? હૃદયમાંથી વિચાર કરો. બહુ સરસ છે. રોષ જીન ધરો અબ, હવે કોઈ રોષ કે કોઈ ગુસ્સો કે કોઈ ખુન્નસ મારી ઉપર રાખતા નહીં. શ્રુતિ સ્મૃતિ કી સાખ દે, શ્રુતિ સ્મૃતિ, જોજો બહુ સરસ ચોપાઈ. શ્રુતિ સ્મૃતિ કી સાખ દે, તુમકો હમ સમજાય, બધું તમને હું સમજાવી દઉં. અને પછી કીધું ગ્રાહક હો ચિત્ત દે સુનો, ગ્રાહક હો તો ચિત્ત દે સુનો. એટલે જો કહો સબે સમજાય, બધું કઈ કઈ તમને સમજાવું છું. તમે ગ્રાહક હો તો ચિત્ત દઈને સાંભળજો. ચિત્ત દઈને સાંભળશો ને તો કલયુગ ભ્રમ જાય, તો કળયુગના જે આ ભ્રમ છે ને તમારી અંદર, એ બધાય જાશે. તો હવે પ્રાણનાથજી તૈયાર અને સામેવાળા સાંભળવા માટે તૈયાર. અને એ આપણી સંપ્રદાય પદ્ધતિની ચોપાયું કેટલી? 7, 8, 6, 5, 9. કાલ કન્ફર્મ કરીને લઈ આવશો ને? બધાને મોબાઈલમાં છે ને? જો આજ ને જ નક્કી કરી લીધું. તો એ સંપ્રદાય પદ્ધતિ આપણે કાલે ચર્ચા દરમિયાન આખી લેવાની જ રહે. એટલે આજની ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી, લેવું જો ઇनको इन सार में सो में निर्णय, ए सुख देवू तो में अंगना, जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद. श्री अक्षरातीत मोहे दिल में ऐसा, ये जो खेल देखा तो क्या देखी हम, जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेनिया, कंठ अक्षरा अब बानी निज स्वरूप की, सब संयोग को पीछे अक्षर. हालो ट्रांसफर करो, ट्रांसफर करो. मारी हम जो है